તમે કાર્યાલય ખોલ્યું ત્યારે તમારી સ્પીચ ભાજપ ઉપર ભરપૂર કે મંત્રીમંડળ ઉતારવાના છે, સંખ્યા છે, એમની પાસે નેતાઓ છે, તો એ તો પ્રચાર પ્રસારમાં ઉતારવાના, એમાં હું આવે? વાંધો પ્રચાર કરે એ વાતનો નથી, વાંધો માત્ર પ્રચાર કરે છે ને એ વાતનો છે. કામ કરો ને, કામ બોલ છે. તમે સરકારમાં છો, તમારી પાસે તમામ સત્તાઓ છે, તલાટીથી લઈને રેવન્યુ સચિવ સુધી તમારા કંટ્રોલમાં છે, કોન્સ્ટેબલ થી લઈને ગૃહમંત્રી સુધી તમારી પાસે છે. કામ કરવા માંડો ને. આખા વિસાવદર ભેસાણના કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં રોડ ખરાબ ન હોય. તો અચાનકથી તમને કેમ ગોંડલ પ્રત્યે બહાર સુરત રહીને એટલો બધો પ્રેમ જાગી? એવું કોનું કહેવાનું છે? એવું ગોંડલની પ્રજા એવું કહે છે કે અમે તો શું, અચ્છા ગોંડલની પ્રજામાં તે પાછા પટેલ સમાજના લોકોને આવા નિવેદનો છે. એટલે ભાજપ સાથે જોડાયેલા પટેલ કે ન્યુટ્રલ? ન્યુટ્રલની વાત. એ કેવી રીતે ખબર પડી? કેમ કે એમના અલગ અલગ પેજ ઉપર અમારા ઇન્ટરવ્યુમાં પણ એ લોકોએ બોલેલા છે. માર્કેટ યાર્ડમાં અમે જ્યારે જનતાનું મૂળ કરવા ગયા હોય એમાં બોલેલા છે. કઈ અમારા બાપ દાદા એ 50 વર્ષ સુધી અન્યાય સહન કરી લીધો એટલે અમારે હવે નહીં બોલવાનું એવું કઈ શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ? ગોંડલમાં અન્યાય છે. ગોંડલ આખા ગુજરાતમાં અન્યાય છે. ક્યાં ગુંડા નથી ભાજપના? ગોંડલનું પૂછો. હું શું કહું, ગોંડલમાં ગુંડા છે, ગીર સોમનાથમાં ગુંડા છે, પોરબંદરમાં ગુંડા છે, ક્યાં ગુંડા નથી? ભાવનગરમાં ગુંડા છે. કે રાજનીતિનો આખો કંટ્રોલ રૂપિયાવાળાના હાથમાં આવી જાય. નાનો માણસને આમાં કોઈ વેલ્યુ ન હોતી. તમારે ચૂંટણી લડવી બી હોય તો તમે પૈસાના એ લેવલે પહોંચી જ ન શકો. એટલે સામાન્ય માણસે પછી રાજનીતિ ભૂલી જવાની. પેલા એવું હતું ને કે લોકતંત્રમાં એક ગરીબનો દીકરો એટલે કંઈક બની શકે, એ વ્યાખ્યા ભૂસી નાખવાની અને માત્ર ભાજપના 2 નંબરિયાઓ રૂપિયાવાળા હોય એ જ નેતા બની શકે. એટલા માટે ચૂંટણીઓને ખર્ચાળ બનાવી છે. હું એમ કહું છું કે કોઈ માણસ માત્ર ઉમેદવાર ઉભો રાખી દે, કાલ તમે અપક્ષમાં ફોર્મ ભર્યો, જંગ 5 પાખ્યો ન થઈ જાય. ફોર્મ ભરાય, જેટલા ફોર્મ ભરાય એટલા પાખ્યો જંગ ન ગણાય. આમાં પબ્લિક ને બધી ખબર પડતી જ હોય છે. 20 ફોર્મ ભરાય તો 20 પાખ્યો જંગ થઈ જાય. એ 4 તો છે. અરે હું શું કહું, 4 ઉમેદવારો છે એટલે 4 પાખ્યો થઈ ગયો. શંકરસિંહ બાપુ તમે લાઇટલી લઈ રહ્યા છો કે? હું જનતાને મહાન માનું, બાકી બધું લાઇટલી જ છે ભાઈ. જનતાથી મોટી હોય છે. ઘણીવાર છે ને તમે એટલી ઇલોજિકલ નહીં, હું જે કહું છું હું તમને રાજનીતિમાં સ્માર્ટનેસ, હું એમ કહેવા રાજનીતિમાં સ્માર્ટનેસ, હું એમ કહેવા રાજનીતિમાં સ્માર્ટનેસ અને શાતિરતામાં બહુ મોટો ફેર. આજે ભંગાર ચૂથાઈ ગયેલો સવાલ જે છે ને એનો અર્થ મને લાગે તમે સમજી ન શકો, કેમ કે નવા છો ને તમે એટલે તમને મેં કીધું બરોબર છે. પણ આ ભંગાર ચૂથાઈ ગયેલા સવાલનો જવાબ તમારી પાસે નથી, એટલે તમે જ્યારે હું સવાલ પૂછું એટલે ઓલા મહાન કવિની જેમ સાયકોલોજીકલ વાતો કરીને તમે જોવો ત્યાં પર્વતો છે ને લીલાછમ મેદાનો, આ બધી વાતો ગોપાલભાઈ બધી સભાઓમાં મારી વાત તો સાંભળી લો. હવે તમને બોલવા દીધા મને સાંભળો. પહેલા આયા બોલવા હું આવ્યો છું, તમારે બોલવાનું છે. સવાલ સાંભળો તો બોલશો કે નહીં? સવાલ સાંભળશો તો બોલશો. કહેવાનો મતલબ આ બધી સભાઓનું ભાષણ ઇન્ટરવ્યુમાં ન કરીએ તો સારું. મારા સવાલનો સીધો ને સટ જવાબ એ હતો કે તમારે સંગઠનમાં ફેરફારની બદલે સંગઠનમાં કોઈ નવા ચહેરાઓને સ્થાન મળશે. નવા ચહેરાનો મતલબ શું થાય પણ સમજાય દો, કેમ કે તમે નવા છો એટલે એની આઈડિયા આવે. નવા ચહેરાનો મતલબ યુવાઓ થાય. નવા ચહેરાનો મતલબ મહિલાઓની ભાગીદારી પક્ષમાં હોવી જોઈએ, જેની ચિંતા રાહુલ ગાંધી હમણાં કરી. પણ તમને ઓલું ફ્લો અને ઓલું કવિઓની જેમ પર્વત ને ભાષણ હમણાં મહિના દી બહુ કર્યું ને એટલે ઇન્ટરવ્યુમાં એવું જ રહેશે. એવું મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ, અપેક્ષા છે તમે બધા સુખી છો, મજામાં હશો. વિશેષ કાર્યક્રમ મંચમાં આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જે આમ તો ઘણા બધા સમયથી ચર્ચામાં છે પોતાની બોલવાની છટાના કારણે, પરંતુ છેલ્લા 4-5 મહિનાથી ઇલેક્શનની વાતોને લઈને સાહેબ બહુ ફેમસ છે, ચર્ચામાં છે. અને એમના કામ જે વિસાવદરમાં કરે છે, હવે આપ સમજી ગયા છો વિસાવદર કીધું એટલે, મારી સાથે જોડાય છે આમ આદમી પાર્ટીના વિસાવદરથી ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ગુજરાતના વરિષ્ઠ નેતા ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈ, સૌથી પહેલો સવાલ, વિસાવદરમાં શું લાગે છે? હું તમને એટલા માટે સવાલ પૂછું કે અમે જ્યારે વિસાવદરનો વિડીયો બનાવીએ તો 2-5 કમેન્ટ હોય જ કે ગોપાલભાઈ મળે એટલે પૂછજો વિસાવદરમાં ગોપાલભાઈને શું લાગે છે? મને સારું લાગે છે, મજા આવે છે. હું લોકોને મળી રહ્યો છું. જ્યારે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેસીને આપણે 2 વાત કરી રહ્યા છીએ, ત્યારે હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય અને બગસરા આટલા વિસ્તારમાંથી વિસાવદરમાં મતદાન ધરાવતા 100
એકડો ને બે મીંડા 100 ગામડાની અંદર હું વિઝિટ કરી આવેલો છું. 100 ગામમાં હું પોતે ગયો છું, ગ્રામ લોકોને મળ્યો છું, ગામના આગેવાનો, સામાજિક રાજકીય વ્યક્તિઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યો છું. ગામના લોકો જે કંઈ કહેવા માંગતા હોય એ મેં મારે જાતે સાંભળ્યું છે, સવાલ જવાબ કર્યા છે, ચર્ચા કરી છે, સંવાદ કર્યો છે. અને એમ 100 ગામના લગભગ તમામ જ્ઞાતિના આગેવાનો, ગામજનોને મળીને પછી હું જ્યારે અહીંયા બેસીને તમને જવાબ આપું છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. લોકોને ખૂબ ઉત્સાહ છે લોકોની અંદર. આ પેટા ચૂંટણી છે, નહીંતર પેટા ચૂંટણીમાં બહુ કઈ એટલું બધું હોય નહીં, પણ પેટા ચૂંટણી હોવા છતાંય વિસાવદર ભેસાણના લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ આશા છે અને ખૂબ મોટો ભરોસો છે એમને કે ગોપાલભાઈ ઇટાલી આવ્યા છે આમ આદમી પાર્ટીમાંથી તો કંઈક સારું થશે એવો ગામડે ગામડે હજારો લોકોને વિશ્વાસ છે. ગોપાલભાઈ, વિસાવદરનો હિસ્ટ્રી ઇતિહાસ થોડોક જોઈએ, રાજકીય ઇતિહાસ, તો એવું જોવા મળે કે વિસાવદરના વોટર્સ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ, બહુ સ્માર્ટ અને સમજદાર પણ છે. એવા લોકોને નેતા તરીકે ચૂંટે છે કે જે જનતા એને પસંદ કરે. ભૂપત ભાયણી એમાંથી એક તાજું ઉદાહરણ છે. કેશુબાપા વિસાવદરથી લડ્યા, પણ પાછું જોઈએ કે કેશુબાપાના દીકરાએ પ્રયાસ કર્યો તો એમને ન જીતાડ્યા. એટલે એવું નથી કે ઇમેજ જોઈને વિસાવદરની જનતા કોઈને પસંદ કરી લે. આપને લાગે છે કે આપની જે છટા છે, આપ તો લોકોને મળી રહ્યા છો, પરંતુ એટલું પણ સરળ નથી જેટલું લાગી રહ્યું છે અથવા તો જેટલું દેખાઈ રહ્યું છે? સરળ તો રાજકારણમાં ક્યારેય કંઈ હોતું જ નથી. અઘરું છે એનું નામ જ રાજકારણ છે. એટલે સરળ છે કે સરળ હોવું જોઈએ એવું કઈ મારું માનવું નથી. અઘરું છે એટલે તો અમે કામે લાગી ગયા છીએ. હું 1 મહિના પહેલાથી વિસાવદરમાં રહું છું. 100 ગામડાની વિઝિટ ક્યારે લઈ શક્યો? કેમ કે અઘરું છે એ જાણીએ છીએ, અઘરું છે એટલે જ એની અંદર આપણે કંઈક કામ કરીને સારું કરવું છે એવી દાનત છે. એટલે અમે વહેલા ગયા છીએ, લોકોને મળીએ છીએ અને ત્યાંના લોકો ખાસ કરીને સક્ષમ માણસ કોણ છે એ ખાસ જોવે છે. ચૂંટણીમાં પાર્ટી જે હોય તે તમે કીધું વિસાવદર ભેસાણના લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ગુજરાતીમાં બુદ્ધિશાળી છે, એટલે જ તો ત્યાં ભાજપ આવતી નથી ને. મુદ્દો જે છે ને ત્યાં એટલે જ ભાજપ નથી આવતી, ખેડૂતો બુદ્ધિશાળી છે. એટલે એ લોકો વ્યક્તિ જોવે છે, વ્યક્તિની ક્ષમતાઓ જોવે છે, એના ઈરાદાઓ જોવે છે અને બધું જોઈને મત આપવા માટે ટેવાયેલા લોકો, જનતા છે ત્યાં. એટલે મને એવું લાગે છે કે ખૂબ સારો નિર્ણય થશે અને કંઈક નવો ઇતિહાસ આ વખતે વિસાવદર ભેસાણથી બનવાનો છે. એક સમય હતો જ્યારે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા. ભૂપતભાઈ, તમે આ મહિનાદીથી જોયા ભૂપતભાઈને મળવાનું થયું? તમારે એને હું કામ મળવું જોઈએ? એટલે આમ તમે ક્યાંક જાતા હોય ને સામેથી ભૂપતભાઈ? હા, એવું થયું. એમણે એક માતાજીનો માંડવો હતો, ધાર્મિક કાર્યક્રમ હતો, એમાં મને આમંત્રણ હતું. ભેસાણમાં સુસરા પરિવારનો માતાજીનો માંડવો હતો અને એમાં મને આમંત્રણ હતું, એમને હતું. તો બંને જણા ત્યાં સ્ટેજ ઉપર ભેગા થઈ ગયેલા. અને એ સિવાય હજુ એક બીજો ધાર્મિક કાર્યક્રમ હતો, માંડવો હતો, એક બીજો માતાજીના ડાકલાનો પ્રસંગ હતો, એમાં પણ પાછું બંને આમંત્રણ હતું. વળી 2 જગ્યાએ ભેગા થઈ ગયા એવું એક વખત થયેલું. એટલે આમ બીજી રીતે તો કઈ એને મળવાનું મારી પાસે વાતચીત કોઈ થઈ? આમ વાતચીત શું કરવાની, કેમ છો કેમ નહીં, તો એક વ્યવહારની વાત છે. સમજો કોઈ અજાણ્યો માણસ મળે તો કેમ છો કેમ નહીં કરવાનું હોય તો એ તો આમને સામને થઈ ગયા રામ રામ. અને એ ધાર્મિક પ્રસંગમાં હોય એટલે હાથ જોડીને બધા ચર્ચા થતી હોય, બીજી કઈ લાંબી વાત હોય નહીં. તમને લાગે છે કે કોઈ પક્ષ સાથે ગદ્દારી કરે અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસમાં ગમે ત્યાં જાય, એનું વ્યક્તિત્વ અને સ્વભાવ બદલાઈ જાય એવું લાગે? 2 વાત છે આમાં સમજવા જેવી. એક કે કોઈ માણસ પક્ષપલટો કરે છે એ આ સાઈડની વાત છે. એક કે પક્ષપલટો કરનારને પોતાની પાર્ટીમાં લઈ લે છે એ આ બાજુની વાત છે. ભૂપતભાઈ હોય કે હર્ષદભાઈ હોય કે માણાવદરના અરવિંદ લાડાણી હોય કે અર્જુન મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય કે 100 એવા નેતાઓનું લિસ્ટ છે જેણે પક્ષપલટો કર્યો. ઈ એક એંગલ છે વાતનો, પક્ષપલટો કરનાર લોકોની વાત છે. પણ આ બાજુ વિશ્વની કહેવાતી સૌથી મોટી ટોળકી તરીકે ભાજપ પોતાને ઓળખાવે છે. એને શું જરૂર છે ગામમાંથી બધો ઉતાર ભેગો કરો છો? કોઈ ભાજપને તો પૂછે કે ભાઈ તમે આખા ગામનો ભંગાર હું કામ ભેગો કરો છો? એ તો એવું કે છે કે અમારી વિચારધારા હારે જે ભળે એનું સ્વાગત છે, અમે કઈ લેવા નથી જતા. હું શું કહેવા માંગુ છું કે કાલ સવારે દાઉદ ઇબ્રાહિમ ભાજપની વિચારધારા ભળી જાય લઈ લેવાનો. એ તો એવું જ કે
તો ભાજપની કોઈ વિચારધારા જ ન ગણાય ને. જેની ઉપર ગઈકાલ સુધી ભાજપ આરોપ લગાવતી હોય, જે હાર્દિક પટેલને દેશદ્રોહી ભાજપે કીધો અને ભાજપમાં જોડાઈ ગયો તો માસીનો ભાણિયો થઈ ગયો. તો હાર્દિકને કઈ દેખાણું હશે ને? હાર્દિકને શું દેખાણું એ મહત્વ નથી, ભાજપને હાર્દિકમાં શું દેખાણું એ મહત્વનું. ભાજપને તો જે દેખાણું, પણ હાર્દિકનો વાક તો ખરી ને. મારો હું કહેવાનો શું મતલબ એ કહેવા છે, માંગુ છું? તમારી વાત સમજી ગયો. ના, હું તમને જે કહેવા માંગુ છું સમજો કે જાનાર વ્યક્તિ તો ખોટો છે ને છે જ, અચ્છા, પણ ધોખો કોનો કરવાનો છે? જે સરકારમાં બેઠા છે ધોખો એનો કરવાનો છે, ફરિયાદ એને કરવાની છે. તારે શું એટલી બધી જરૂર છે? એને તો સત્તા જોતી છે, એને ટિકિટ જોતી છે, જાનારા વ્યક્તિને એને પૈસા જોતા છે, પાવર જોતો છે. ભાજપને શું ભૂખ ભાંગી ગઈ છે? ભાજપને એટલો તો શું એને તકલીફ પડી ગઈ છે કે આ નહીં હોય તો ભાજપ ભાંગી જવાનું. તો ભાજપના કાર્યકર્તાઓએ વિચારવું પડશે કે અમિત શાહ અને પાટીલ ને સંઘવીની ટોળકીએ શું આદરી છે. હાર્દિકને તો ટિકિટ જોતી છે, ભાજપને શું જોતું છે? ભૂપત ભાયાણીને ટિકિટ કે પૈસા કે હોદ્દો જોતો છે. ભાજપને શું જોતું છે? વિશ્વની કહેવાતી સૌથી મોટી ટોળકી છે અત્યારે ભાજપ. એમ કે છે કે અમારી કેન્દ્રમાં સરકાર ને અહીંયા સરકાર ને મોદીજીનો ડંકો વાગી ગયો, દુનિયામાં ભારતનું આમ થઈ ગયું. તો ભૂપત ભાયાણી વગરના ભૂખ્યા મરતા હતા તમે ભાજપ વાળા. હાર્દિક પટેલને ન લીધો હોત તો મરી જતા હતા ભાજપ વાળા. તો કોઈએ ભાજપને પૂછવું જોઈએ. મેં શું કીધું, બે વાત છે. એક જવા વાળો છે એ તો લાલચુ છે, બરાબર, એને હોદ્દા ટિકિટ પૈસાની લાલચ છે. આને શું પણ એટલી બધી ભાજપ વાળાને તકલીફ પડે છે કે આ બધો ગામમાંથી પકડી દબાવીને ધમકાવીને લઈ આવે છે. તો કોઈ વિચારધારા ફિચારધારા ભાજપની નથી, જાનારાની નથી. વગર વિચારે ગાંડાનું ટોળું છે ને એટલે તો ઓલો જવા વાળો વયો જાય છે ને લેવા વાળો લઈ લે છે. જવા વાળામાં વિચાર હોય તો જાય નહીં, જવા વાળો માણસ વિચારધારાનો માણસ હોય તો જાય નહીં, અને લેવા વાળો વિચારધારાનો માણસ હોય તો લે નહીં. આની કોઈ વિચારધારા નથી ને આની કોઈ વિચારધારા નથી. બધાની એક જ વિચારધારા છે, પૈસા ક્યાંથી મળે, સત્તા ક્યાંથી મળે. એટલી ટોળું ત્યાં ભેગું થઈ જાય છે. આ ગોપાલભાઈને વ્યક્તિગત પાટીલ સાહેબ કઈ વાંધો? જ્યારે તમે સાંભળો ત્યારે તમે ભૂકા જ કાઢતા હો, અને તમે પ્રહાર કરો અને બીજા નેતા પ્રહાર કરે, એમાં જમીન આસમાનનો ફેરો. આમ વાગી જતો હશે એવું તમે બોલી નાખો. નહીં, એટલે મને મારે પાટીલ પાસેથી કોઈ કોન્ટ્રાક્ટ ટેન્ડર જોતા નથી. જેને કઈક નાના મોટા ટેન્ડર જોતા હોય, નાના મોટા કોન્ટ્રાક્ટ જોતા હોય, રહેવું હોય વિપક્ષમાં, પણ ભાજપ પાસેથી નાના મોટા કોન્ટ્રાક્ટ જોતા હોય, ઈ લાજ કાઢીને બોલે. મારે ભાજપે આપેલી ભીખમાં કોઈ વસ્તુ ન જોઈએ. અને ભગવાને આપણા ભારત દેશમાં જન્મ આપ્યો છે, મારી માએ મારા સમાજે મને મોટો કર્યો છે. મારે ભાજપની ભીખ ઉપર નભવાની જરૂર નથી. ભગવાને હાથ આપ્યા છે, બુદ્ધિ આપી છે, પેટ ભરાય એટલું ગમીને જ રળી લેવાનું છે. તો ભાજપની કે સંઘવીની, પાટીલની કોઈની શરમ ભરવાની મારે કઈ જરૂર નથી ભાઈ. શરમ ઈ લોકો ભરતા હશે કે જેને એમાંથી બે પૈસા કમાવા હોય, કે થોડોક સોફ્ટ રાખવું અને આ મને કઈક નાનું મોટું ટેન્ડર આપી દે, રોડનું, ગટરનું, બ્રિજનું, કઈક કંપની કોન્ટ્રાક્ટ આપી દે, કઈક ગાડીઓ મુકાઈ દેશે મારી, કઈક બીજે મને બે પૈસા અપાઈ દે. હવે લાલચુ માણસો છે ઈ નો બોલે. મારે કઈ જોતું જ નથી ભાજપ. પણ તમારા પક્ષમાં તમે એક જ છો જે આમ બિંદાસ બોલો. ઈશુદાનભાઈની પ્રેસ કોન્ફરન્સ અમે સાંભળી, મેં તો એમને પત્રકાર તરીકે ટીવીમાં બોલતા સાંભળ્યા છે, ત્યારે તો ધબાધબી બોલાવતા. હવે પ્રેસ કોન્ફરન્સ કરે તો કુણું ધીમે ધીમે બોલે. આમ ના ભાઈ, એમાં કુણું. ઈશુદાનભાઈ, પહેલી વાત તો તમે સમજો કે એને નોકરી સારી હતી, વીટીવીમાં હતા ત્યારે સારામાં સારું જીવન હતું, ફેમસ હતા, પૈસા મળતા હતા, અને જવાબદારી કઈ નહોતી. ખેડૂતોને કે ગુજરાતમાં કોઈને અન્યાય થાય તો એમાં વીટીવી ના એન્કર ઈશુભાઈની તો કોઈ જવાબદારી નહોતી. છતાંય તે એને ઈ નોકરી મૂકીને સંઘર્ષનો રસ્તો પસંદ તો કર્યો ને. આજ ગુજરાતમાં કેટલાય એવા છે નેતા બનવાની ખંજવાળ બહુ આવે છે, પણ એમ પાછી હિંમત નથી આવતી જાહેરમાં ચૂંટણી લડવાની. રાજ્યસભા મોકલે બધા નેતા બનવું છે. એવા કલાના ક્ષેત્રમાં છે, સંગીતના ક્ષેત્રમાં છે, નાટ્ય અને ફિલ્મના ક્ષેત્રમાં છે, ટીવીમાં એવા કેટલાય છે. બધા ફિલ્ડમાં જે થોડાક ફેમસ છે ને બધાને ખંજવાળ બહુ છે નેતા બનવાની. ઈશુદાન ગઢવી જેવો મરદ માણા એક જ આ ગુજરાતમાં પાકક જેને હિંમત કરીને રાજકારણમાં ઝંપલાવ્યું. કોને નેતા નથી બનવું કયો? દરેક માણસ ડાયરામાં બેઠા ભાજપ કરતા હોય. શું કામ? ટિકિટો એને જોતી છે, પણ આમ ખુલ્લી નાખવામાં બીક લાગે. કોને રાજ્યસભામાં નથી જવું? તો ઈશુદાન ગઢવી જેવો મરદ માણસ હતો ગુજરાતમાં બીજો કોઈ થયો નથી, જેને મૂકી દીધું ને. બનવું તું તોય મૂકી દીધું, નહોતું બનવું તોય મૂકી દીધું. બનવું તું તો મૂકી દીધું તો સારી જ વાત છે. જે બનવું તેમાં આવ્યા, નહોતું બનવું છતાંય મૂક્યું તો એને સલામ મારવી પડે આપણે બધાએ કે ભાઈ તો તે માણસ. કેટલાય લોકો છુપા રુસ્તમની જેમ સમાજનો બુસ્કોટ પહેરી ભાજપની ચડ્ડી પહેરી નાટા મારે છે. ઉપરથી સમાજ દેખાય, હેઠે ભાજપ હોય.
ભાજપના વખાણ કરતા હોય જાહેર સ્ટેજ ઉપરથી, એમાં કેટલાક સામાજિક આગેવાન હોય, કેટલાક ધાર્મિક રીતે હોય, કેટલાક કલાના ક્ષેત્રમાં હોય, કેટલાક બીજી ત્રીજી રીતે ફેમસ હોય, નથી કરતા. તો ઈશુદાનભાઈ જેવો મજબૂત માણસ હું કહું છું ગુજરાતમાં ન ગણાય. એને સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, આ ભૂપતભાઈ, હજારો લોકો ભાગીને ભાજપમાં ગયા. ઈશુદાનભાઈ નથી ગયા. ઈ વાતની નોંધ આખા ગુજરાતે લેવી જોઈએ. લે છે લેવા વાળા. ભાગવાનો રસ્તો બધા પાસે છે, આજે છે, પણ નથી ભાગતા ને. ઈ માણસને બળવીર કહેવાય. વિસાવદરમાં તમારું નામ જાહેર કરી દીધું ત્યારે એક મુદ્દો 15 દિવસ સુધી ચાલ્યો, એ હતું કોંગ્રેસ સાથે ગઠબંધન. અમે શક્તિસિંહને મળ્યા, હું પર્સનલી એમને મેં કેમેરા સામેની જ વાત, ઇન્ટરવ્યુ પણ છે, અને મેં એને જ્યારે સવાલ પૂછ્યો ત્યારે એણે એમ કીધું કે આમ આદમી હરિયાણામાં એવું કર્યું, અમારી યારે દિલ્હીમાં એવું કર્યું. દિલ્હીમાં અમે છેડો નહોતો ફાડ્યો, એમણે ફાડી નાખ્યો. અને 2024 લોકસભામાં અહીંથી આમ આદમી પાર્ટીની જીદ હતી, ભાવનગરની ટિકિટ આપો તો જ અમે ગઠબંધન કરી. તો હવે આમાં મૂળ ગઠબંધન છે નથી હતું તો તમે પહેલા વાત કરી, તમારું નામ પહેલા જાહેર કરી દીધું. શક્તિસિંહે તો એવી ફરિયાદ કરી કે ભાઈ અમારા નેતૃત્વવાળે વાત કરવી જોઈતી હતી, સલાહ મશવરા કરવો જોઈતો હતો, પછી નામ જાહેર કરવું હતું. આ તો એમણે અમારી હાટુ વિકલ્પ જ ન રાખ્યો, પછી કે અમે ડાયરેક્ટ સપોર્ટમાં આવીએ તો કોંગ્રેસ પાંગળી લાગે. હું તમને એક સમજવા જેવી વાત કહું કે દરેક રાજ્યનું ગઠબંધન અલગ અલગ લેવલે કામ કરે. ત્યાંના સમીકરણો, બંને પાર્ટીની ત્યાંની રાજકીય તાકાત, હરિયાણામાં અમારી શું તાકાત છે, ગુજરાતમાં અમારી અલગ તાકાત છે, દિલ્હીમાં અમારી અલગ તાકાત છે. એક રાજ્યની વાત બીજા રાજ્ય લાગુ પડતી જ નથી. ઈ વાતમાં લોજિક નથી. હરિયાણાના ગઠબંધનની સરખામણી ગુજરાત હારે થવા જ નથી. અહીંયા તો વાત કરવી હતી. હું તમને આખી વાત કહું, એક સ્ટેપ બાય સ્ટેપ જે કઈ પ્રશ્નો એમણે ઉઠાવ્યા, હું એનો લોજિકલ જવાબ આપું છું. હંબક વાત મારી પાસે નથી કે એક રાજ્યમાં ગઠબંધન થયું કે ન થયું એની ચર્ચા બીજા રાજ્યમાં નથી થવાની, કેમ કે દરેક રાજ્યની પરિસ્થિતિ અલગ છે, નેતા અલગ છે, પાર્ટીનો પ્રભાવ અલગ છે, પાર્ટીની રાજકીય શક્તિ અલગ છે. એટલે દિલ્હીમાં શું થયું, હરિયાણામાં શું થયું એના કારણે ગુજરાતમાં ન થયું એવું કઈ હોય નહીં, પહેલી વાત. બીજી વસ્તુ કે લોકસભામાં અમારે ગઠબંધન થયું 2 સીટો. અમે પૂરી તાકાતથી બધી જગ્યાએ પ્રચારમાં જોડાણા, આમને સામને સમર્થન કર્યું. વાવ વિધાનસભાની ચૂંટણી તો એના પછી જ આવી ને, કે લોકસભા વખતે આવી પછી આવી ને, તો પછી હતું કે નહોતું ગઠબંધન? ભાવનગરની સીટ અમારી પાસે જબરજસ્તી લીધી, નામ કર્યું તેમ કર્યું, એ વાતને આપણે એક વખત સાચી માની લઈએ તો પણ લોકસભા પછી ગઠબંધન થયું કે ન થયું? ચૂંટણી પૂરી થઈ ગઈ, ગેનીબેન જીતી ગયા તો જ પેટા ચૂંટણી આવી ને, તો થયું ને ગઠબંધન. તો ઈ પછી ગઠબંધન તો ઈ પછી જ થયું હતું. તો ત્યારે શું ડીલ હતી કોઈ? હું તમને કહું, અરે વાત થઈ ગઈ, હું કહું ને કે આમે કહેવાની વાત છે, એમાં કઈ અમારી વાતમાં હોના નાકા જેટલું ખોટું નથી. સ્પષ્ટ છે એટલે કહી શકીએ. માત્ર વાવ નહીં, માણાવદરમાં પેટા ચૂંટણી આવી, અરવિંદ લાડાણીએ પક્ષ પલટો કર્યો. અમે એમાં ઉમેદવાર નહોતો ઉભા રાખ્યા, અમારા કરશનદાસ બાપુને 25,000 કરતા વધુ મત મળ્યા હતા. આખું પરિણામ ઉલટપુલટ જ એમના કારણે થયું. અમે એને ગઠબંધન હતું એટલે અમે એમાં પેટા ચૂંટણી ઉમેદવાર ન રાખ્યો. અહીં વિજાપુરમાં સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો, અમે એમાંય પેટા ચૂંટણી ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો. અર્જુનભાઈ મોઢવાડીએ પક્ષ પલટો કર્યો પોરબંદરથી, ઈ પેટા ચૂંટણીમાં અમે ઉમેદવાર નહોતા ઉભા રાખ્યા. આ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ છે, એમણે પક્ષ પલટો કર્યો, અપક્ષમાંથી ચૂંટાણા હતા, ભાજપમાં આવ્યા, અમે એમાંય ઉમેદવાર નહોતું ઉભા. તો અમે તો 5 જગ્યાએ ઉમેદવાર નહોતા ઉભા રાખ્યા, કેમ કે ગઠબંધન હતું. હવે અમારો વારો આવ્યો ત્યારે એવું થઈ ગયું દિલ્હીમાં આમ છે, હરિયાણામાં આમ છે, ઓલા પણ આમ છે, નહીં તો બાનાની વાત છે. અમે તો 5 જગ્યાએ ન ઉભો રાખ્યો, તો તે દિવસે કેમ અમે પ્રચારમાં આવતા હતા, આવવા દીધા? અમે ગઠબંધન માત્ર કહેવાનું નહોતું, અમારા તો માણસો પ્રચારમાં જતા હતા. વાવ વિધાનસભાની ચૂંટણીમાં અમારા ધારાસભ્ય સ્ટેજ ઉપર છે, આજે ગુલાબસિંહ રાજપૂતના ફેસબુક પેજ ઉપર અમારો ફોટો છે. તો ગઠબંધન નહોતું તો કોંગ્રેસના સ્ટેજ ઉપર અમને આવવા શું કામ દીધા? અને અમે શું દોઢા થઈને ગયા હશું? હજુ એનાથી આગળની વાત કે હમણાં નગરપાલિકાની ચૂંટણી ગઈ, 10 નગરપાલિકાઓમાં ગઠબંધન હતું, અમુક જગ્યાએ નહોતું, અમુક જગ્યાએ હતું. માંગરોળમાં ગઠબંધન હતું, જુનાગઢ, ગારિયાધારમાં ગઠબંધન હતું, અનેક જગ્યાએ તો હતું ગઠબંધન પાછું.
અને ઈ જ ચૂંટણી અનેક જગ્યાએ નહોતું. તો અહીંયા કેમ એવું? હું ઈ તમારે એમને પૂછવાનું. નહીં, એને જ મેં પૂછ્યું, તમે કહી દો પણ. પણ હું એ જ કહું છું કે ના તો ઈ પાડે છે ને, અમે તો ના પાડતા નથી. હમ. મેં તમને જવાબ આપ્યો કે વાવમાં ગઠબંધન હતું, માણાવદરમાં હતું. તમને શું લાગે એમને કેમ કે કઈ ખટકી વાત કોઈ હવે ઈ તો હું કાંઈ ન કહી શકું. હું ફેક્ટ આધારિત વાત કરું છું. જે આંકડાકીય સત્ય છે, જગ જાહેર સત્ય છે, એટલું જ હું બોલું છું. કે દિલ્હીમાં આમ થયું, હરિયાણામાં આમ થયું, અમને પૂછ્યું નહીં, ઓયલું નહીં, ઓયલું નહીં, ઓયલું નહીં, 100 બાનાઓ છે. નગરપાલિકાની ચૂંટણી હમણાં જે ગઈ એમાં હતું તો ખરું ગઠબંધન, બધે નહોતું પણ તોય ઘણી જગ્યાએ હતું. હું એમ કહું તો શું કામ હતું? તો હું એમ કહેવા માંગુ છું, ગઠબંધન સતત ચાલતું આવ્યું છે, પણ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર આવ્યો તો નહીં. ગોપાલભાઈ વાંધો નહીં, એવું હું નથી કહેતો, પણ મને એવું તો લાગવા સ્વાભાવિક છે ને. હું આવ્યો તારે જ કેમ નગરપાલિકામાં થયું, લોકસભામાં થયું, પેટા ચૂંટણીમાં થયું, સળંગ બધે થયું છે. 2022 પછી ગુજરાતમાં કેટલી ચૂંટણી આવી? લોકસભા આવી, વિધાનસભાની પેટા ચૂંટણી આવી, અને નગરપાલિકા ત્રણ જ ચૂંટણી આવી. ત્રણેયમાં હતું. આ મારો વાર આવ્યો તો કે નથી? ત્રણ ચૂંટણીમાં તો ચોથી હું વાંધો આવી ગયો. એટલે બીક લાગે ગોપાલભાઈ નેતા થઈ મારાથી કોઈ શું કામ બીવે? હું કઈ એવો બિહામણો માણસ નથી કે મારાથી કોઈ બી જાય. હું તો સિમ્પલ માણસ છું, મારાથી કોઈ બીવું ન જોઈએ. પણ હવે ઈ એમનો જવાબ ઈ આપે. પાર્ટી છે, નેતા છે, વ્યક્તિ તરીકે જ જો કોઈ એક વ્યક્તિ નિર્ણાયક નહીં હોય. હું તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું, આખા ગુજરાતના, કે ભાઈ તમે તમારી પાર્ટીને રિક્વેસ્ટ કરો, સમજાવો કે આ તો ખોટું છે. એ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રિક્વેસ્ટ કરતા હા કે અમારી સાથે જોડાઈ જાઓ. હા, તમે કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકરોને કહો છો ને, શક્તિસિંહ બાપુ આમ આદમી પાર્ટીના કાર્યકરને અમારા ઇન્ટરવ્યુ જે કાલ ચડશે હા, એમાં એવું કહે છે કે તમે હું તો આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિનંતી કરું છું કે અમારી યાર જોડાઈ જાઓ. બરાબર. શું કરવાનું જોડે એમાં? હવે ઈ તો ઈ તમે બે જાણો ને. તમે આમ ભેગા હો ને આમ બાંધો છો તો કેમ મેળ આવે? હું શું કહું, કરવાનું શું એમ કરવાનું શું? ધારો કે જોડાઈ જાય. હાલો, હવે તો ઈ કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે ને વિસાવદરમાં. ભલે હવે તો પાર્ટીએ નિર્ણય લીધો છે, હવે જનતા નિર્ણય કરશે. તમે- તમારા હાથમાં તો કઈ છે નહીં. ગોપાલભાઈ, તમે આટલી ચૂંટણી જોઈ હા. રાજનીતિમાં આવ્યા પછી, બહુ સીધો સવાલ, આ બધું એનાલિસિસ ને અમારું એનાલિસિસ બાજુ મૂકી દો. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય ત્યાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારે તો નુકસાની કોણ? નુકસાની જનતાને. જનતાનો લોસ જાય ને. નહીં, ભાજપ જીતી જાય. ટેક્નિકલ આન્સર નહીં, સીધો ટેકનિકલ જવાબ. નહીં, સીધો આન્સર આપું. વિસાવદરમાં 2022માં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ને ભાજપ ત્રણેય હતા. હમ, ભાજપને 58,900 મત મળ્યા, હમ, કોંગ્રેસને 16,000 વોટ મળ્યા, અને આમ આદમી પાર્ટી 64,000 કરતા વધુ મત મળ્યા. તો ત્રણેયની વચ્ચે જનતાએ જે ચુકાદો આપ્યો એને તો માન્ય રાખવો પડશે ને. હમ, ત્રણ પાર્ટી વચ્ચે 16,000 મત ભાજપ કોંગ્રેસને મળ્યા. હમ. તો ઈ પછી કોંગ્રેસ પાર્ટીએ વિચારવાનું ને કે 16,000 તો ત્રણ પાર્ટી વચ્ચે મળ્યા હતા, તો હવે શું છે? એ પણ ઈ તો રાજનીતિમાં જે આવે તો જીતવા જ આવે ને. આપણ જીતવા આવે, પણ ભાજપને જીતાડવા આવે તો એવું ગુજરાતની રાજનીતિ એવી હોત કે નેતાઓ જનતાનું ધ્યાનમાં રાખી નિર્ણય લેવા મળ્યા હોત તો મને લાગે એમ સ્ટેડિયમનો બીજા નંબરે કમ સે વારો કમ આવે. અમે તો એવા છીએ. હવે જનતા એવી અપેક્ષા તો કદાચ રાખતી હશે તમારી હા પાસે, છે. પણ આ તો મારો ટેક્ટિકલ આન્સર નહીં, રાજનીતિક આન્સર જોઈએ કે કોંગ્રેસ અને આમ આદમી બે ભેગા લડતા હોય તો ફાયદો કોને થાય, નુકસાન કોને થાય? ત્રણ પક્ષમાંથી. વિસાવદરની, ભેસાણની, જુનાગઢની જનતા એટલી હોશિયાર છે કે ત્રણ નહીં 333 પાર્ટી લડતી છે ને તો એને ખબર છે કોને જીતાડવાનું છે. હમ, અને ભરત પટેલમાં જોઈ લીધું છે, કિરીટ પટેલમાં જોઈ લીધું છે, અને આ ગઈ ચૂંટણીમાં ત્રિપાખિયા જંગની વચ્ચેથી આમ આદમી પાર્ટી જીતાડી. તો વિસાવદરની જનતા છે ને એ બહુ મહાન છે, અને બધી જ ખબર, તમે કીધું ઇન્ટેલેક્ચ્યુઅલ છે, છે. બરાબર. આખા ગુજરાતને ખબર છે કે ઈ લોકોને ખબર પડે શું કરવા જેવું. તો ત્રણ હોય, 333 હોય. હવે તો જનતા માલિક છે, જનતા નિર્ણય કરશે, હજાર બહુ મસ્ત નિર્ણય કરશે. આવું પણ મારા સવાલનો જવાબ નહીં આપો. જવાબ જનતા આપશે ને. હું જનતા તો આપશે જવાબ. મને પણ તમે તો જનતા સર્વોપરી છે જો ને. હું હાલો એક્ઝામ્પલ આરે કહું તો તમે કદાચ બોલશો. 2022માં આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં લડી એમાંથી જે 5 ધારાસભ્ય બન્યા એની સિવાયની સીટ ઉપર કોંગ્રેસ અમુક ફિગર્સથી હારી અને અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી અમુક ફિગર્સથી પાછળ રહી. ત્યારે પણ બધા એવું એનાલિસિસ કરતા હતા કે જો આ બે ભેગા મળીને લડ્યા હોત તો કદાચ કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકી હોત. હવે આ જ લોજિક જો વિસાવદરમાં આપણે ઉપાડીને મૂકી દઈએ તો આપને નથી લાગતું કે તમારી બેની લડાઈમાં ભાજપને ફાયદો થાય? 2022 નું લોજિક ઉઠાવો છો ને, 2022 નું. તો 2022માં વિસાવદરમાં ત્રિપાખ્યો જંગ હતો ને એમાં કોંગ્રેસને 16,000 મત મળ્યા. એનું લોજિક મારો ફરીથી વિસાવદરમાં. એટલે હજી એટલા જ મળશે.
અરે એનાથી ઓછાય મળે, જરૂરી થોડું છે. તો તમારે લોજિક 2022 નું જ લેવું છે તો એ તો મેં ખાલી તમે ખાલી મેં એક્ઝામ્પલ આપ્યું, પણ મેં વિસાવદર નું જ એક્ઝામ્પલ પણ આપ્યું. મેં એ બધી વાતો મૂકવા હા. એ કહ્યું કે આ ઇલેક્શનમાં બહુ ખર્ચો થાય. હવે તો કરતા હોય ખર્ચો એને ખબર હોય ને. અમારે તો અમારી પાસે પૈસા જ નથી, ખર્ચો કેવો હોય. જે એમને ખર્ચો થતો છે ને, આમ ગામે ગામ ફરવું, પેટ્રોલ પાણી, ચા પાણી. ગાડી લઈને જાય તો એટલો તો ખર્ચો થાય ને. કેમ કે આ બધા બહુ એવું કે ચૂંટણી લડવી હોય તો બહુ પૈસા જોઈએ, કરોડો રૂપિયા. આ એવું સાચી વાત? ભાજપે મોંઘું તો કરી નાખ્યું છે, એ વાત સાચી છે. મોંઘવારી ઇલેક્શનમાં છે એમ ને ત્યારે. ભાજપે હાથે કરીને ચૂંટણીઓને ખર્ચાળ બનાવી દીધી છે. બહુ મોંઘી ને બહુ મતલબ ભયંકર ખર્ચાળ બનાવી દીધી. સમજો ને? શું કામ? કે નાનો માણસ ક્યારેય પછી આ સિસ્ટમમાં આવી જ ન શકે. રૂપિયા વાળાની તે ગેમ બની જાય એટલે મલક પાસે રૂપિયા હોય નહીં, એટલે ભાજપને પછી કોઈ લલકાર ન મેકે. ભાજપે હાથે કરીને ચૂંટણીઓ મોંઘી કરી છે. ભાજપની પહેલી સરકાર જેથી ગુજરાતમાં બની તેથી કેટલા રૂપિયાનો ખર્ચો થતો હતો, આજ ધારાસભ્ય બનવામાં કેટલા ખર્ચો થાય છે. અનઓફિશિયલી તો કરોડો રૂપિયા વાપરે જ છે ને. 20-20, 30-30 કરોડ રૂપિયા તો ભાજપ દરેક વિધાનસભાની ચૂંટણીમાં મિનિમમ વાપરી નાખે છે. એક વિધાનસભાની 20 કરોડ રૂપિયા અનઓફિશિયલી વાપરે જ છે. તો વિસાવદરમાં વાપરશે વિસાવદરમાં 50 કરોડ વાપરવાના છે. 50 કરોડ 50 કરોડ દારૂ પીવડાવવાના છે. એ લોકો ભાજપ વાળા ગામડે લોકોને પૈસા બાંટવાના છે. લોકોને જેમ ફાવે પૈસાથી ખરીદવાની કોશિશ કરે, બધું કરશે. એનો તો ધંધો જ છે. ચૂંટણીઓની અંદર પૈસાની રેલમછેલ ભાજપે એટલે જ કરી છે કે રાજનીતિનો આખો કંટ્રોલ રૂપિયા વાળાના હાથમાં આવી જાય. નાનો માણસને આમાં કોઈ વેલ્યુ ન વધવી જોઈએ. તમારે ચૂંટણી લડવી બી હોય તો તમે પૈસાના એ લેવલે પહોંચી જ ન શકો. એટલે સામાન્ય માણસ એટલે વિચારવાનું. સામાન્ય માણસે પછી રાજનીતિથી ભૂલી જવાનું. પહેલા એવું હતું ને કે લોકતંત્રમાં એક ગરીબનો દીકરો એટલે કંઈક બની શકે. હા, એમ. એ વ્યાખ્યા ભૂસી નાખવાની અને માત્ર ભાજપના 2 નંબરિયા રૂપિયા વાળા હોય એ જ નેતા બની શકે. એટલા માટે ચૂંટણીઓને ખર્ચાળ બનાવી છે. અચ્છા, એક સારી રાજનીતિના દેશમાં ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે, મેં વાંચ્યા છે. ગોપાલ ઇટાલિયાના મતે ભાજપનો કોઈ એક નેતા છે જે હારો લાગે એમ? હા. કોણ? કેશુબાપા પટેલ. અત્યારની વાત કરું તો ઈ ક્યાં ને કઈ 100 વર્ષ જૂની વાત થોડી છે. ઈ અત્યારના જ છે. રિસેન્ટ ટાઈમમાં 2025 માં અત્યારના સરકારમાં સંગઠનમાં હોય એની વાત કરું. મને ખબર હતી આ કેશુબાપા નામ તમે લેશો, લે તો હું કામ પૂછ્યું. એટલે તે ચોખવટ કરો. અત્યારે કોઈ એક વ્યક્તિ, અચ્છા છોડ દો, વ્યક્તિ નથી, વ્યક્તિ ઉપર નથી, કોઈ એક એવું સારું કામ જે ભાજપ સરકાર એટલા વર્ષ સારું કર્યું, ના ના ભાઈ આ, કેમ કે સારા કામમાં વખાણમાં ગોપાલભાઈ હું વાંધો? છે ને હારા કામ વખાણવાનું કઈ વાંધો નથી. કોઈ એક કામ તો હશે ને. એક કામમાં બહુ સારું કર્યું. પાટીલે કોરોના સમયે સરકારી ઇન્જેક્શનનો બૂચ મારી અને ભાજપના કાર્યાલયથી બધા કોરોનાના ઇન્જેક્શનો એટલે ટોસિલિઝુમેબ ને જે બધા આવતા હતા ઈ કામ એને અહીંથી લઈ જાવ મફતમાં એમ. સરકારી જથ્થો જે હતો, સરકારી દવાખાને મોકલવાની ઇન્જેક્શન હતા, એનો સ્ટોક કાપ્યો. માનો કે ભાવનગરની સરકારી હોસ્પિટલને 1000 ઇન્જેક્શન આપવાના હોય તો ત્યાં 200 મોકલ્યા, 800 પાટીલની ઓફિસે મોકલ્યા. અને ઈ ઇન્જેક્શનો જે છે એની પાટીલે આમ લાણી કરી કે જાણે 92 લાખ માળવાનો રાજા બેઠો, લઈ જાઓ અહીંથી ઇન્જેક્શનો. તો ઈ લોકોને ઇન્જેક્શન આપ્યું, સારું કામ તો છે જ ને. મને ખબર હતી, પણ મરી ફરીને પાછા પાટીલ. નહીં, હરી ફરી લોકોને ઇન્જેક્શન મેં તમને સવાલ પૂછ્યો એક કામ સારું, જેમ કે જો રિવરફ્રન્ટ બનાવ્યું, ઘણા બધા સારું થઈ ગયું ને, ઘા નીકળી જાય રિવરફ્રન્ટ ઉપર હાલી. આ તો એક્ઝામ્પલ આપો. એવું એક કામ તો એક્ઝામ્પલમાં રિવરફ્રન્ટ જ મળ્યું. એટલે પણ કોઈ ખેડૂતનું ભલું થયું તો એક્ઝામ્પલ તમને નથી મળતું. હું તો અમદાવાદ શહેરમાં રહું છું, એટલે મને જે સામે દેખાણું, થોડું છે સામે જે દેખાણું ઈ તો તમને દેખાણું ઈ કયો ને. પણ મેં તો ઈ તો સવાલ હતો મારો કે તમને દેખાણું હોય ગુજરાતમાં એક સારું કામ, એક કામ. ભાજપનો વિકાસ છે ને ઈ મિસ્ટર ઇન્ડિયા જેવો છે. જેણે અંધભક્તિના ચશ્મા પહેર્યા એને જ દેખાય. ઓલા મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા હતા, ખબર? ઈ પહેરે એટલે આમ બધું ખબર પડી જાય. ચશ્મા કાઢી નાખે કાંઈ ન હોય. ભાજપે વિકાસ કર્યો છે બહુ, પણ એ મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા પહેરવા પડે એના માટે. ભાજપના ઓલા અંધભક્તિના ચશ્મા પહેરે એટલે ચારો તરફ આમ અમેરિકા બની ગયું, જાપાન બની ગયું, સુરત સિંગાપોર બની ગયું, અમેરિકા આ અમદાવાદ ટોક્યો બની ગયું, આ છે શાંઘાઈ બની ગયું, એમ બધું બની જ ગયું છે. ચશ્મા ઉતારો તો ગામ મૂરખ બન્યું હોય. ભાજપનો વિકાસ આવો છે. એટલે એમાં કઈ વખાણવા જેવી કોઈ વાત નથી. કોઈ વાત નથી. છે જ નહીં. તમે કયો હાલો, મને તમે કયો ને તમને હાલો. મારું કામ તમને સવાલ પૂછવાનું છે. ભાઈ તમે નાગરિક તો છો ને ગુજરાત. નાગરિક હું છું, પણ મારો પહેલો ધર્મ પત્રકારિત્વનો છે, જે સાચી વાત, સારી વાત નેતાઓ પાસેથી જાણીને લોકો સુધી પહોંચાડવા. હવે એની હાટુ મેં તમને સવાલ પૂછ્યો, તમે કીધું મેં એક એવું કામ જોયું જ નથી. અચ્છા, કોઈ સારું મિત્ર તો હશે ભાજપમાં? મિત્ર તો ઘણા ને ભાજપમાં. નહીં મિત્ર ખરા, પણ ભાજપમાં છે સારો છે એમ નહીં. ના ના, એટલે મિત્ર છે પણ ભાજપમાં છે. મિત્ર છે પણ ભાજપમાં છે.
આ એવું હોઈ શકે, એવું છે? એવું કોણ? હોય. હોઈ શકે નહીં પણ. એ તો મારા ગામડાના નાના નાના મારા ગામના મિત્રો હોય, એ હારે ભણતા હોય, હમ. અને મારી એટલા વર્ષ જૂની ભાઈબંધી હોય, અત્યારે ભાજપમાં કામ કરતો હોય, પણ આમ ગામના નાતે હારે બેઠક ઉઠક વાતચીતનો વ્યવહાર હોય. હમ. બાકી ભાજપ વાળાને મારે મિત્રો બનાવવા પડે એટલો બધો દુકાળ નથી પડ્યો મારા જીવનમાં. મને હારા માણા મળે જ છે ગમે ત્યાંથી, એને જ બનાવવા પડે એટલો બધો કઈ હું હજુ ખાડે નથી ગયો. હમ. મારા ગામના હોય, મારા કુટુંબના હોય, મારા વ્યવહારમાં હગાવાલા થતા હોય, મારા સાસરી પક્ષના, મારા ફઈ મામા માસી, એમાં કોક કોક ભાજપમાં હોય, તો તેના ઘરે ખાવા પીવાનો વ્યવહાર હોય, ચા પાણી હોય, લગ્ન પ્રસંગમાં જાય, અત્યારે પક્ષ કોઈ લેવા હા, દેવા બરાબર. પણ ઈ હોય ભાજપમાં, હા. હા, ઈ એની રીતે, હું મારી રીતે. પણ આમ મારે ભાજપ વાળા ભાઈબંધ બનાવવા પડે એટલો બધો જો હું ખાડે નથી ગયો જીવનમાં. તમે કાર્યાલય ખોલ્યું ત્યારે તમારી સ્પીચ ભાજપ ઉપર ભરપૂર કાંઈ મંત્રીમંડળ ઉતારવાના છે ને આમ કરવાના છે, એ તો વાવમાં છે, સરકાર એની છે, એમની પાસે સંખ્યા છે, એમની પાસે નેતાઓ છે, તો એ તો પ્રચાર પ્રસારમાં ઉતારવાના, એમાં હું વાંધો? વાંધો પ્રચાર કરે એ વાતનો નથી, હા. વાંધો માત્ર પ્રચાર કરે છે ને એ વાતનો છે. કામ કરો ને, હા. કામ બોલશે. ભાઈ સારા રોડ બનાવ્યા છે, ગામને નહીં ખબર પડી જાય સારા બનાવ્યા, હમ. અને રોડ નહીં બનાવ્યા ને છતાં તેમ માઇક પ્રચાર કરશો, બહુ વિકાસ કરો, ગામ નહીં કે ભાઈ શેનો વિકાસ, રોડ તો જો. હમ. તમે સરકારમાં છો, તમારી પાસે તમામ સત્તાઓ છે, તલાટી થી લઈને રેવન્યુ સચિવ સુધી તમારા કંટ્રોલમાં છે, કોન્સ્ટેબલ થી લઈને ગૃહમંત્રી સુધી તમારી પાસે છે. કામ કરવા માંડો ને, હમ. આખા વિસાવદર ભેસાણના કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં રોડ ખરાબ નહીં હોય. હમ. હું 100 ગામની મુલાકાતમાં ગયો, 100 ગામના રોડ ભયંકર ખરાબ છે, જેવા તેવા નહીં. અને તો ગામ લોકો કહે છે હમ. તો રોડ કેમ નથી બનાવવાનો, પ્રચાર જ કરવો છે ચૂંટણી આવે ત્યારે. અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું, તો પાણી મોકલો ને પીવાનું ને સિંચાઈનું, પ્રચાર કરવો છે, પાણી નથી મોકલવું. અચ્છા, માની લો તમે જીતી ગયા, ધારાસભ્ય બની ગયા, પહેલું પાણી શું લેવાનું હોય? ના ના, અત્યારે તો માનવાનું જોઈએ ને. નહીં, ગોપાલ. એ તો તમે રાખો. આત્મવિશ્વાસનો વિષય છે. તમારો ને, હું કોણ હા. આમ આદમી પાર્ટીનો કાર્યકર છું તો વિશ્વાસ રાખો. માની લો કે તમે ધારાસભ્ય બની ગયા, પહેલું કયું કામ કરવાનું વિસાવદરની જનતા માટે? વિસાવદરની જનતાને માટે શું કામ કરવાનું? પહેલું કામ, પહેલું જ કામની વાત છે. તમે સમજો, હા. એ કોઈને કાલ્પનિક ઘટનાઓ છે. હા. હું આવીશ તો હું આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એ હા. કાલ્પનિક વાત છે. કરવાનું શું છે ને હમ. એ ગામને ખબર હોય. હા. હું વિસાવદરના, ભેસાણના અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના 100 ગામડામાં પોતે જઈ આવ્યો. હમ. ગામને મેં પૂછ્યું કે ભાઈ આપણા ગામમાં કોઈ સમસ્યા, કોઈ રજૂઆત, કોઈ પ્રશ્ન, મને તમે જે હોય ધ્યાન દોરો મારું. તો દરેક ગામડાના લોકોએ અલગ અલગ પ્રશ્નોનું ધ્યાન દોર્યું છે. હમ. એમાં તમામમાં લાગટમાંથી 3-4 પ્રશ્નો છે જે આખી વિધાનસભાને લાગે. એક તો રોડ, હમ. જે આખી વિધાનસભામાં ખરાબ છે. હમ. એમાંથી અડધા પંથકની અંદર ઇકો ઝોન લાગે છે, એટલે ઇકો ઝોનનો પ્રશ્ન છે. હમ. ભેસાણ પંથકમાં સૌની યોજનાના પાણીના સૌથી વધુ પ્રશ્નો છે, વિસાવદરમાં ઓછા છે હમ. ભેસાણની સરખામણી. આખી વિધાનસભાને લાગતા એવા પ્રશ્નો શું છે? ખોટી જમીનમાં આપણી ગુજરાત સરકારે કરી છે, ઇકો ઝોનનો પ્રશ્ન, રોડ રસ્તા ખરાબ છે એનો પ્રશ્ન, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ભાજપના ગુંડાઓ દ્વારા થતી તોડબાજીનો પ્રશ્ન જે આખી વિધાનસભાને લાગુ પડે છે, હમ. સૌની યોજનાના પાણીનો પ્રશ્ન, અને સહકારી મંડળી દ્વારા ખેડૂતોને જે હેરાનગતિ કરવામાં આવે છે, ખેડૂતોના નામે ભાજપના માણસોએ ખોટી મંડળીઓનું ધિરાણ મેળવી લીધું છે અને ખેડૂતોના જમીન ઉપર ખોટા બોજા પાડ્યા છે, ઈ સામૂહિક પ્રશ્ન છે. હમ. બાકી ગામ દીઠ અલગ અલગ પ્રશ્ન. કોક ગામમાં પાણીની ટાંકી નથી બનતી, એ તો કોક ગામમાં નાના પાણી- મોટા પ્રશ્નો તો તો હું પહેલું કામ શું કરીશ હમ. એ હું ગામને પૂછું છું, મારે પહેલું શું કરવાનું. હમ. હું નક્કી નહીં કરું નહીં. કે હું કોથળામાંથી બિલાડું કાઢીશ કે ટોપી કાઢીશ કે સસલું કાઢીશ. હમ. ગામને પૂછવા જાઉં છું એટલે હું વહેલો આવ્યો છું. હમ. 100 ગામડામાં જઈને ગામને પૂછી આવ્યો છું, ગામે જે કીધું એ લખી આવ્યો છું કે ભાઈ હું જીતું તો તમારા ગામમાં શું માર કરવાનું. તો ગામે મને ગામમાં જ નોખું નોખું લખાયું છે. અચ્છા. તો એ ગામમાં જે છે એ મેં મારે હાથે લખેલું છે હમ. અને મેં જ લખ્યું, કોઈ પાસે લખાવડાવ્યું નથી. હમ. મારા હેન્ડરાઇટિંગમાં ગામ દીઠ કયા ભાઈએ શું પ્રશ્ન મૂક્યો એ મેં નામ સહિત લખ્યું છે. એટલે જ્યારે મને લોકો તક આપશે ત્યારે ઈ ગામ વાઇઝ હું ફરીથી પાછું એ ગામમાં મીટિંગ કરી અને ઈ કામ હાથ ઉપર લઈને લોકોને સાથે રાખીને જે કાંઈ પ્રોસેસ સરકારી હોય વગેરે વગેરે કામ કરીશ. કોંગ્રેસે લડી રહી છે, હમ. શંકરસિંહ બાપુએ ઉમેદવાર ઉતાર્યા છે, ને ભાજપે લડી રહી છે. ત્રિપાંખ્યો નહીં, 4 પક્ષ એકબીજાની સામ સામે છે. એટલે ફાઇટ ઈઝી તો નથી, તો આપ જ કહો છો કે ઈઝી હોય એને રાજનીતિ ન કહેવાય. હા. પણ ભારતીય જનતા પાર્ટી પાસે એમનું સંગઠનની શક્તિ છે, હમ. કેમ કે સંગઠન અને સરકાર એમની પોતાની છે. હમ. કોંગ્રેસ પાસે પણ રૂરલમાં સંગઠન શક્તિ સારી છે. હા. તો આપને નથી લાગતું કે આ થોડું
વધારે અઘરું છે અથવા તો 2 ની લડાઈમાં ત્રીજો ફાવી જશે કે 3 ની લડાઈમાં ચોથો ફાવી જશે? કેમ કે શંકરસિંહ બાપુએ તો ઉમેદવાર તો ઉતાર્યા છે. કાંઈ વાંધો નહીં, ઉમેદવાર ઉતારવો એ તો બધાનો હક છે, હા, એ તો લોકશાહી છે, હવે- એમાં કાંઈ પણ કાંઈ આ તો ગણિત સમજવા ટ્રાય કરું. હું ગણિત જ સમજાવું છું. હા ગણિત છે ને ઈ વિસાવદર ભેસાણના ખેડૂતોના મનમાં હાલે છે ને જે ગણિત, ઈ જ હમ. સાચું ગણિત છે. આપણે અહીંયા બે એના મનની વાત તમે જાણી ગયા છો. હું તમને કહું, સાંભળો તો ખરા. આપણે જાણી ગયા ને, ઇતિહાસ જોવો ને, ચૂંટણીઓ 10 થઈ ત્યાં, હમ. હું પરિણામ આવે તો આપણી નજર સામે છે કે એના મનમાં કેવું હાલે છે. ઈ આપણે ઈ જે 2012 ની ચૂંટણી, 17 ની, 22 ની ચૂંટણીમાં વિસાવદરની જનતાએ જે પરિણામો આપ્યા છે એના આધારે વિચારવાનું એના મનનું ગણિત. હું એમ કહું છું કે કોઈ માણસ માત્ર ઉમેદવાર ઉભો રાખી દે, કાલ તમે અપક્ષમાં ફોર્મ ભરી દો, જંગ 5 પાખ્યો ન થઈ જાય. હમ. ફોર્મ ભરાય, જેટલા ફોર્મ ભરાય એટલા પાખ્યો જંગ ન ગણાય. આમાં હમ. પબ્લિક ને બધી ખબર પડતી જ હોય છે. 20 ફોર્મ ભરાય તો 20 પાખ્યો જંગ થઈ જાય. નહીં, 4 તો છે ને. અરે શંકર બાપુ હું શું તમે કહું, લાઇટલી ચાર લઈ રહ્યા છો. ઉમેદવારો છે એટલે 4 પાખ્યો થઈ ગયો. હા, શંકરસિંહ બાપુ તમે લાઇટલી લઈ રહ્યા છો કે હું કોઈને, હું જનતાને મહાન માનું, બાકી બધું લાઇટલી જ છે ભાઈ. નહીં, પક્ષ- જનતાથી મોટું મારી વાત કોઈ છે. સાંભળો. હું તમને એમ કહું છું કે તમે લોજિકલ જે જવાબ Logical, આપો છો. ઉભા હું તમને રહો. સમજો, મારી વાત હું- અચ્છા, મારી વાત તો Simple સાંભળો. કરી નાખો. એ સભા નથી, વાત સાંભળો. હા. 4 પક્ષ ઉતરે, હમ. 4 પક્ષ. હમ. અપક્ષ ઉમેદવારની વાત નથી કરતો. અપક્ષ ઉમેદવાર તો મહેસાણામાં ને છોટાઉદેપુરમાં 40 ઉતરેલા કે 40 પાખ્યો ન લખીએ એમ. પણ 4 પક્ષ ઉતર્યા હોય તો 4 હવે એનો પાખ્યો સિમ્પલ જવાબ કરી દો. હા. 4 પક્ષ ઉતર્યા એટલે તમે એમ માનો છો 4 પાખ્યો હા, તો જંગ. સવાલ હું તો- એમ કહું કે હા. 10 પક્ષ ઉભા રહે છે, 10 પાખ્યો થઈ ગયો. આ તો 10,000 એમ નહીં. એક મિનિટ હા. થવા દો. 10 પક્ષ ઉભા રહે છે હા. અને જંગ 10 પાખ્યો થઈ જાય ને, હા. તોય વિસાવદર ભેસાણના ખેડૂતોને ખબર છે કોની પાખું કાપવાની છે ને કોની પાખું રાખવાની છે. 9 ની પાખું કાપી નાખશે ને એક પાસે પાખું વચ્ચે ઈ ઉઠશે, વિધાનસભામાં જાય. હા. આય આપણે ગમે એટલી ચિંતા કરીએ કઈ મેળ કઈ મેળ પડવાનો નથી નથી. પડવાનો. વિસાવદરની જનતાને કોની પાખું રાખવી ને કોની કાપવી ઈ ખબર પડે છે. હમ. ભલે 10 પાખ્યો થઈ જાય. અચ્છા, થોડુંક વિસાવદરની ઘણી બધી વાતો થઈ ગઈ. હા. અલગ મુદ્દે સવાલ પૂછું. ગોંડલ મુદ્દે સવાલ પૂછું તમને. હમણાં અલ્પેશભાઈ ગયા હતા, એક ત્યાં ચાલે છે થોડુંક, તમે જોતા જશો. ના, મારે બહુ જાજી અપડેટ નથી, હું મારા કામ અલ્પેશ કથિરિયા એટલે જીગીસાબેન નોર્મલ ગયા હતા. અપડેટ છે, નોર્મલ હા. અપડેટ છે, પણ બહુ ડિટેલમાં આપણે પણ- કઈ, કેમ કે હું મારા પ્રચારમાં પડ્યો. અલ્પેશભાઈ ને એ બધા એવું કે છે કે આ સામાજિક લડાઈ છે, એટલે કે પાટીદારો સાથે, પટેલો સાથે ગોંડલમાં થયેલા અન્યાયની લડાઈ છે. અને જ્યારે ઈ ગોંડલ ગયા ત્યારે પાટીદારો જ વિરોધ કરવામાં હતા, અલ્પેશભાઈનો ને એનો. તો આજે સામાજિક મુદ્દાને આગળ કરીને આજે રાજનીતિ કરવાનો આજે સિસ્ટમ ચાલે છે, આપને નથી લાગતું કે ખોટી છે? ને એમાં ઘણા બધા નેતાઓ છે, હું કોઈ એક સમાજની વાત નથી કરતો, પણ આ ગોંડલ મુદ્દે તમારું પ્રકાશ પાડો થોડો. ગોપાલભાઈ શું વિચારે છે? આજે બે પક્ષની લડાઈ ચાલે છે, જયરાજસિંહની અને અલ્પેશભાઈની, એમાં હું મૂળ વિષય એવો હતો, હમ. ઘણા લાંબા સમયથી મૂળ વિષય ચર્ચામાં એવો છે કે ગોંડલમાં ગુંડાગીરી બહુ થઈ છે, એવી એક જનરલ ચર્ચા આખા ગુજરાતમાં ચાલે છે લાંબા સમયથી. છાસવારે ગોંડલમાં અમુક પ્રકારની ઘટનાઓ બને છે, જે ઘટનાઓ સભ્ય સમાજમાં સારી ન લાગે એવી ઘટનાઓ બને છે, એટલે વળી પાછું ગોંડલ ચર્ચામાં આવે કે ગોંડલમાં ગુંડાગીરી છે, ગુંડાગીરી છે. હવે જે માણસ ગોંડલમાં નથી રહેતો, બહાર રહે છે, એ એવું વિચારે છે ગોંડલમાં ગુંડાગીરી છે. ગોંડલમાં રહેલા કેટલાક ભાજપના નેતાઓ છે, એનું એવું કેવું છે ના ભાઈ અહીંયા બધું રેડી છે, અહીં કઈ વાંધો નથી. આ ચર્ચા ઉગ્ર બની. ગુંડાગર્દી છે નથી, છે નથી, છે નથી, એ ચર્ચા ઉગ્ર બની. અને એક લેવલે જઈને એવી વાત આવી કે ભાઈ અલ્પેશ કથિરિયાએ કીધું કે ભાઈ તો હું આવું છું. ગોંડલથી એવી મેસેજ આવ્યો કે ભાઈ અહીં કોઈ ગુંડાગીરી નથી, જેને ધાવણ થાય હોય આવી જાજો, અહીં બધું શાંતિ જ છે, અહીં કોઈ ગુંડાગીરી નથી, 18 વરણ સંપીને રહેશે, શાંતિ છે, અહીંયા તો સુખ સુખના ઢગલા થઈ ગયા છે, બધું રેડી છે. અલ્પેશ કે ભાઈ હું આવીશ ને દર્શન કરીશ. એને એમ નથી કીધું હું ગુંડાઓને જોઈશ, બાંધીશ, ધોકા પછાડીશ. એને શું કીધું હું આવીશ, જોઈશ કે કેવી શાંતિ છે. તો ગુંડાગીરી છે કે ગુંડાગીરી નથી, એના ઉપર આખો પ્રશ્ન હતો. ગોંડલના ભાજપના માણસોને એવું કેવું કે ગુંડાગીરી નથી. અલ્પેશભાઈ કે બીજા જે કઈ લોકો ગોંડલની બહાર રહે છે, એનું એવું માનવું છે ગુંડાગીરી છે. હવે અલ્પેશભાઈ ત્યાં દર્શન કરવા ગયા એટલે એની ગાડીના કાચ તોડી હુમલો કરીને ભાજપના માણસોએ કીધું જો ભાઈ શાંતિ છે, બધી અહીં શાંતિ, જોયું છે કઈ તકલીફ છે ને શાંતિ, આ હાથ ગાડી કાચ ફૂટી ગયા, ભાઈ શાંતિ જ છે. તો સાબિત શું થયું અંતે? ગુંડાગીરી છે એમ સાબિત થયું, નથી એમ સાબિત થયું. પણ એમની ઘણાને એવો સવાલ થાય કે આજે ગોંડલના લોકો છે, કેમ કે અમે તો ગોંડલની કવરેજ કરીએ છીએ, કે ભાઈ અત્યારના તમને કેમ યાદ આવ્યું અચાનક? કેમ કે જો તમે એમ કહો કે વર્ષોથી ગુંડાગીરી છે
તો અલ્પેશભાઈ સિવાય ઘણા બધા નેતા હતા, સમાજના નેતા હતા, બીજા નેતા તો અચાનકથી તમને કેમ ગોંડલ પ્રત્યે બહાર સુરત રહીને એટલો બધો પ્રેમ જાગી ગયો? એવું કોનું કહેવાનું છે? એવું ગોંડલની પ્રજા એવું કહે છે કે અમે તો શું, અચ્છા ગોંડલની પ્રજામાં તે પાછા પટેલ સમાજના લોકોને આવા નિવેદનો છે. એટલે ભાજપ સાથે જોડાયેલા પટેલ કે ન્યુટ્રલ? ન્યુટ્રલની વાત. એ કેવી રીતે ખબર પડી? કેમ કે એમના અલગ અલગ પેજ ઉપર અમારા ઇન્ટરવ્યુમાં પણ એ લોકોએ બોલેલા છે. માર્કેટ યાર્ડમાં અમે જ્યારે જનતાનો મૂડ કરવા ગયા હોય એમાં બોલેલા છે. કહેવાનો મતલબ મારો એ છે કે ગોંડલની આ સ્થિતિ તમે જે કહી રહ્યા છો એ કઈ એવું તો છે નહીં 15 દી પહેલાની છે, એ તો પહેલેથી ચાલતું આવે છે. તો અત્યારના કેમ અચાનક યાદ આવ્યું કે સપનામાં ગોંડલ આવ્યું કે ઓહો ગોંડલમાં તો હવે બહુ કાઠું થઈ ગયું? તો એની પાછળ શું લાગે તમને તારે? એની પાછળ કોઈ કારણ નથી. એની પાછળ એવું કારણ હોય કે એક પેઢી એ અન્યાય સહન કરી કરી કરીને ટેવાઈ ગયું, ડરના કારણે અથવા નથી બોલવું, અથવા એ પેઢીમાં કોઈ એવો માણસ ન હોય કે જે અન્યાયનો પ્રતિકાર કરે. એક નવી પેઢી પાછી જન્મી, મોટી થઈ, જુવાનીનો જોશ છે, તાકાત છે કે આવો અન્યાય હું સહન નહીં કરું, તો એ બોલે છે. કાંઈ અમારા બાપ દાદાએ 50 વર્ષ સુધી અન્યાય સહન કરી લીધો એટલે અમારે હવે નહીં બોલવાનું એવું કઈ શાસ્ત્રમાં લખ્યું છે ભાઈ? એટલે ગોંડલમાં અન્યાય છે, ગોંડલને આખા ગુજરાતમાં અન્યાય છે. ક્યાં ગુંડા નથી ભાજપના? ગોંડલનું પૂછું હું શું કહું, ગોંડલમાં ગુંડા છે, ગીર સોમનાથમાં ગુંડા છે, પોરબંદરમાં ગુંડા છે, ક્યાં ગુંડા નથી? ભાવનગરમાં ગુંડા છે, અમરેલીમાં ગુંડાઓએ બહેનો દીકરીઓના સરઘસ કઢાવ્યા. ગુંડા ક્યાં નથી? સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ગુંડાઓ છે, ગુંડા ક્યાં નથી? અમદાવાદમાં ગુંડાઓ છે, ખુલ્લી તરવારો લઈને પોલીસની ગાડીઓ પર પીસીઆર પર ઘા મારે છે. તો મને લાગે તો ગોંડલ પછી આમ ગુંડાઓ આખા ગુજરાતમાં ભાજપે ઉછેર્યા છે. કેટલાક ગુંડાઓને ભાજપે ધારાસભ્ય બનાવ્યા છે, હાલમાં ચાલુ છે. કેટલાક ગુંડાઓને સાંસદ સભ્ય બનાવ્યા છે. બાકી રહી ગયા ગુંડાને સંગઠનમાં નાના મોટા હોદ્દા આપ્યા છે. ગુંડા જ ગુંડા છે. અને છેલ્લી 2 પેઢીથી 4 પેઢીથી કોઈ ન બોલ્યું હોય અને હવે બોલે તો હવે જ કેમ એવું પૂછનારાને શરમ આવવી જોઈએ કે તમને હજુ શરમ નથી આવતી? 40 વર્ષથી ગુંડાગીરી કરો છો હવે અમે બોલીએ છીએ, બળે છે કેમ ભાઈ તમારી? બધા જ ગુંડાઓની લાગઠવાત છે. ઓલ ગુજરાત ગુંડા બનાવ્યા છે. અલ્પેશભાઈ તમારા સારા ભાઈબંધ છે ને? મારા તો તમે સારા ભાઈબંધ છો. અલ્પેશભાઈ છે કે નહીં? ભાજપ વાળા સિવાય બધા આપણા મિત્રો છે. અલ્પેશભાઈ તો ભાજપમાં જ છે, તાજા ભુવા છે. તાજા ભુવા. એટલે કેટલીક એવી વાતો છે કે આ સામાજિક મુદ્દો કહીને રાજકીય પ્રેશર ક્રિએટ કરી કોની ઉપર? ભાજપ ઉપર જ, ભાજપના જ નેતા ટિકિટ આપો કઈક કરો હવે એમ. કોણ ટિકિટ માંગે છે? માંગતો એ ખુલ્લીને કોણ માંગે? તમે માંગી દીધી? અંદર ખાને કોણ માંગે છે? એ તો અંદર ખાને માંગતો હું તો અમારી પાર્ટીમાં માંગવાની, હું તો દઈ શકું એ પોઝિશનમાં, ભગવાનની દયા. હું એ જ કહું છું, ખુલ્લીને કયા નેતા ટિકિટ માંગે છે? કોણ ટિકિટ માંગે ને કોણ? જો ભાઈ એક વાત તમે હજુ સમજી કે ગોંડલ હોય કે ગુજરાતનું કોઈ આ ઓલા પ્રાંતિજનો ભાજપના ધારાસભ્ય પર બળાત્કારની એફઆઈઆર છે, એરેસ્ટ કર્યો પોલીસે આજની તારીખમાં. આજે વલસાડમાં એક ભાજપના નેતા ઉપર, એ તો ભાજપનો છૂટભૈયો હતો, લલ્લુ પંજુ હતો, એની ચર્ચા હું તો ધારાસભ્ય લેવલની વાત કરું, લલ્લુ પંજુની ચર્ચા નથી કરવી. એ તો એવા ભાજપના 100 ટપોરી ગાડીના ડેશ ઉપર ભાજપના ઝંડા મૂકીને રોજ રાતે લુખાવેડા કરે છે. એવા કેટલાય ટપોરી હશે, ભાજપનો કેસ મૂક્યો અને ગમે એને મન ફાવી નાગાઈ કરી લે. એની ચર્ચા નથી, એ ટપોરિયા છે નાના નાના. ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજનો બળાત્કારની એફઆઈઆર હાઈકોર્ટના કહેવાથી ગુજરાતમાં થઈ છે, એ પછી તે ગુજરાતની હર્ષસંઘવીની ભાજપની પોલીસ એને એરેસ્ટ નથી કર્યો. ગોંડલની ક્યાં કરો? અહીંયા ગુંડા વિધાનસભામાં બેઠા બળાત્કારીઓ, ક્યાં ક્યાં કહેવા જવાનું મન તમે કયો? તો અન્યાય થાય છે, એની સામે બોલવું તો પડશે ને. અને બોલીએ એટલે પછી તમારે એમ કહેવાનું કે અત્યારે જ કેમ બોલ્યા ને ટિકિટો જોતી એટલે બોલ્યા. ન બોલીએ તો અમે હોના, બોલીએ તો પછી અમે ગારાના થઈ જઈએ. આ કેવી વાત છે? ભાજપની હામાં હા મિલાવી. અલ્પેશભાઈ જે કરે બરોબર કરે છે. હું એમ કહું છું કે સરકાર આખી તે બોગસ હાલે છે, તેમાં અલ્પેશભાઈનો હાથ. અલ્પેશભાઈ ભાજપમાં છે, ગોંડલવાળા ભાજપમાં, હર્ષસંઘવી ભાજપમાં છે, પાટીલી ભાજપમાં. અંદર અંદર કૂટી લ્યો ને ભાઈ, ગામને હું કામ રોડે ચડાવો છો? બધા ભાજપ વાળા છો ને મૂળ તો ગુંડાગીરી ચેક નહીં નક્કી તમે હર્ષસંઘવી નારે બેહીને કરો, ગોંડલવાળા ને અલ્પેશ ને સંઘવી તઈને બેહારો નક્કી કરો ગુંડા ચેક નથી એમ. ગામને હું કામ રોડે ચડાવું? અચ્છા, આ સમાજ ઉપરથી વાત આવી તો મને એક વાત યાદ આવી ગઈ. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે પાટીદાર સમાજની અગ્રીમ સંસ્થાઓ જે છે એમના સપોર્ટ વગર ન થાય, અથવા તો એમનો પીઠબળ હોય એનું તો તમે તરી જાઓ, ન હોય તો ન તરો. એટલે આવું સમાજમાં થવું જોઈએ, હોવું જોઈએ. પાટીદાર સમાજની સંખ્યા અથવા તો પાટીદાર સમાજનો પાવર આ રાજ્યમાં સૌ કોઈ જાણે છે. સંખ્યા પણ એવો છે, પાવર પણ એવો છે ને એટલા માટે
વારે તહેવારે આપણે મુખ્યમંત્રી પણ પટેલ સમાજમાંથી આપણે ભારતીય જનતા પાર્ટીએ પણ પસંદ કર્યા. પણ મારો કહેવાનો મતલબ એ છે કે સમાજની અગ્રીમ સંસ્થાઓનું કામ સમાજને આગળ લઈ જવાનું છે. હા બરોબર. પછી તમે હોસ્ટેલ છોકરાઓ માટે કરો, સારું સારું પાટીદાર સમાજના અગ્રીમ સંસ્થાઓ જે છે એના વડા સારું સારું કામ કરે. પણ ચૂંટણી આવે ત્યારે સપોર્ટ હાટું જે રાજકીય પક્ષો દોડાદોડી કરે છે, કયા કયા પક્ષો જાય છે એ તો કયા કયા પક્ષો તમને નથી ખબર? ના મને બહુ જાણકારી નથી. હા, તો પક્ષના નામ તો મને નથી ખબર. તો એ ચર્ચાનો અર્થ શું છે તમને ખબર જ નથી એ ચર્ચા. ગોપાલભાઈ, મારે એવું કહેવું ઘણી છે. વાર છે ને તમે એટલી ઇલોજિકલ નહીં, ઈ સવાલ બધી- કરી દો છો. હું તમને એમ રાજનીતિમાં સ્માર્ટનેસ, હું એમ કહેવા માંગુ છું. રાજનીતિમાં સ્માર્ટ હું મારી વાત એમ કહેવા મારી વાત તો સાંભળી લો. પણ રાજનીતિમાં સ્માર્ટનેસ અને શાતિરતામાં બહુ મોટો ફેર. કાંઈ વાંધો નહીં. હું તમને કહું, મારા ઈ પ્રશ્ન પાછળનો ઉદ્દેશ શું હતો નહીં, પ્રશ્ન પાછળનો ઉદ્દેશ સામાજિક કોંગ્રેસ સંસ્થા- પણ જાય છે અને ભારતીય જનતા હું પાર્ટી શું પણ જાય કહેવા છે. માંગુ છું? નરેશ સામાજિક પટેલ, મારો સંસ્થાઓ- સવાલ સાંભળી લો, નહીં, ચોખ્ખો સવાલ સાંભળો. સામાજિક સંસ્થાઓ એક મિનિટ સામાજિક સંસ્થાઓ તમે તો નામ બોલી નહીં કહો. અરે ભાઈ બધા સમાજની સંસ્થાઓ નહીં નહીં, પણ પાટીદાર સમાજનો સવાલ નામ બોલો ને નરેશ પટેલ, હું બોલું, હું શું તમે બોલો. કહેવા માંગુ છું? સાંભળો તમે. અરે. હું બોલી બધાને. તમે બોલવા દો તો બધું હા, બોલું. બોલો. મને કઈ વાંધો હા, નથી બોલો. કેમ કે મેં કોઈનું લઈ લીધું નથી, કોઈનું દેવાનું નથી. તમારો પ્રશ્ન એવો હતો કે સામાજિક સંસ્થાઓ ચૂંટણી ટાણે રાજનીતિની અંદર હસ્તક્ષેપ કરે હમ. એ યોગ્ય છે કે કેમ? બરાબર. મૂળભૂત સવાલ આટલો છે. હમ. ઈ પટેલ સમાજની સંસ્થા છે કે અન્ય સમાજની છે એવી આપણે વાત નથી, પણ કોઈ પણ સમાજની મારો સંસ્થા- સવાલ પટેલ છે પણ કાંઈ છે. વાંધો નહીં, પટેલ રાખો, હા. કાંઈ વાંધો નહીં. મારું એમ કહેવાનું છે કે આ પ્રથાની શરૂઆત કઈ પાર્ટીએ કરી? તમને ખબર છે? હું તમને પૂછું, હું તો આવ્યો જ નવો છું રાજકારણમાં, મારે તો એટલી બધી મને ખબર નથી. હું તો હમણાં આવ્યો, 5 વર્ષ નથી થયા મારા તમારો રાજકારણમાં. જન્મની સાલ કરતા મારી જન્મની સાલ કદાચ તમે મારાથી વડી લેશો કે હું તમારાથી વડી લઈશ, પણ હશે આગળ પાછળ. હું એમ કહેવા માંગુ છું, આ ધારાઓ કોણે ચાલુ કરી કે રાજકારણમાં સંસ્થાઓનો હસ્તક્ષેપ આવે? હમ. ઈ ધારાની શરૂઆત કોણે, ઈ પ્રથા કોણે આ પાડી? એવી વાત નથી કે કયા સમયે રજવાડું સરદાર પટેલને સોંપ્યું, એના કાગળ હોય, આના કાગળ ન હોય તો તમે મારી કરતા હારા કોલ લાવો. ખ્યાલ તો હોય ને બધાને. શું બધાને ખ્યાલ હોય, તમને ખ્યાલ હોય? આ પર ઈ તો જે હોય એને ખ્યાલ હોય. એટલે હોય એટલે મારી કરતા તમે વધારે એક્ટિવ છો સમાજમાં, હાલો, એને અને તમે simple. તો સમાજના જ સભ્ય છો ને. એને સિમ્પલ કરી દઈએ, હાલો, બહુ અઘરું નથી, કોમ્પ્લિકેટેડ ન કરવું. Complicated- રાજકારણ અને કોમ્પ્લિકેટેડ કરી નાખે ને તો ગોપાલભાઈ ઇટાલિયા કહેવાય. જવાબથી રાજકારણ. ફટકો કેમ? રાજકારણ અને સમાજ હમ. એ સિક્કાની બે બાજુ છે. હમ. સમાજ છે હમ. તો અને તો જ રાજકારણ છે. જ્યાં સમાજ નથી ત્યાં રાજકારણ નથી. હમ. અને રાજકારણ છે એટલે જ તે સમાજનું સુચારું સંચાલન થાય. રાજકારણ નથી તો સમાજનું સંચાલન નથી. હમ. એટલે સમાજનું સંચાલન કરવા માટે રાજકારણ છે અને રાજકારણના સંચાલન સમાજની પાસે છે. આ હું મારા ઘરની વ્યાખ્યા નથી કરતો, આ ભણવામાં આવે છે. વાહ. સમાજ ને રાજકારણ એ સિક્કાની બે બાજુ. મૂળ પ્રશ્ન શું છે કે સમાજનું રાજનીતિની અંદર કયા સ્તરે ઇન્ટરફિયરન્સ છે, કયા સ્તરે લેવલે, હમ. નીચે છે કે ઉપર છે, સરકારમાં છે કે સંગઠનમાં છે, હમ. ઈ ચર્ચાનો વિષય હોવો જોઈએ. પહેલી વાત કે સમાજનું હસ્તક્ષેપ કયા સ્તરે છે, ઉપર છે કે હેઠે છે, અને ઈ સરકારમાં છે કે પાર્ટીમાં છે. પહેલો મુદ્દો એ છે. બીજું કે કેટલું હોવું જોઈએ સમાજનું હસ્તક્ષેપ, ઇન્ટરફેરન્સ સરકાર કે સંગઠનમાં કેટલા હદે હોવું જોઈએ. હમ. પ્રશ્ન આમ હોવો જોઈએ. હવે પટેલ છે કે નથી આ તે ઈ પ્રશ્ન નથી. સમાજથી જ રાજકારણ છે. કે હું કઈ અનાથ આશ્રમમાંથી જ આવ્યો નથી. મારી કોઈ જ્ઞાતિ છે, તમારી કોઈ જ્ઞાતિ છે, તો દરેક માણસના બેકગ્રાઉન્ડમાં એક જ્ઞાતિ છે, સમાજ છે, બેક ટુ બેક સમાજ છે. મારે તો ઓલા શિક્ષકની ઓલા નહીં, વિદ્યાર્થી જો હવે વાતું એવી બધી આમ હા હવે ખોટી વાત ના પાડી દો. ના, ના, હું કહું પછી તમે કેમ હા, સાચી હા. ખોટી? ના, તમે બોલી લો પછી તો- મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ જ્ઞાતિ હોય, હમ. સરકારે પણ એ નક્કી કરવાનું છે કે જ્ઞાતિનો પ્રભાવ સરકાર ઉપર કેટલો રહેશે. હમ. સંખ્યા ગમે એટલી હોય હમ. એ તો સરકારે નક્કી કરવાનું ને. હમ. હું શું મારે નક્કી કરવાનું કે તમે મારી ઉપર કેટલા હાવી થશો. હમ. તમે તો 100% ચડી બેસવા માંગો છો હમ. અને ઈ તમે એના પ્રયત્ન કરશો, એ તમારી બાજુ છે. હમ. મારે તમને રોકવું એ મારી ડ્યુટીમાં આવે ને. હમ. બિલકુલ. તો પાર્ટીએ એટલું નક્કી કરવાનું, સરકારે એટલું નક્કી કરવાનું કે સમાજનો હસ્તક્ષેપ કઈ હદ સુધી રહેશે હમ. અને કયા લેવલ સુધી રહેશે. હમ. જો સરકાર અને સંગઠન ભાજપનું એટલી હદે નબળું અથવા ડિપેન્ડન્ટ હોય કોઈ જ્ઞાતિ ઉપર કે જ્ઞાતિઓ ઉપર, હમ. તો સ્વાભાવિક છે કોઈ જ્ઞાતિ ચડી બેસશે. હમ. એને કોણ રોકી શકવાનું છે? ઓછા. સિમ્પલ સવાલ, હા કોઈ કોમ્પ્લિકેશન નહીં. હા કરતાય નહીં, કરવાય નહીં દો. હવે એકવાર છૂટ આપી તો કોણ મને ગૂંચવી નાખે. ના એમાં ગૂંચવવાનું શું હોય? અત્યારની સ્થિતિમાં, અત્યારના રાજનીતિમાં, તમે રાજનીતિમાં તો ઘણા વર્ષ થઈ ગયા હવે,
એટલે હવે એવું નહીં કે કોઈક નવું ના ઘણા નથી, ત્યાં નવું જ છે. ઘણા રાજનીતિમાં 40 વર્ષ એટલે ઘણા કહેવાય. એને ઘણા નથી કહેતા. તો પછી તો તમે તો હાવ નવા કહેવાય. તો junior અત્યારની રાજકીય સ્થિતિમાં જે સામાજિકરણ તમે એમ કહો છો એ વાત બરોબર, એ વાત તો મને પણ ખબર છે કે સમાજ અને રાજનીતિનું એક કોમ્બિનેશન હોય તો એ સુદૃઢ રીતે ચાલે, સહ અસ્તિત્વ. હા. પણ કહેવાનો મારો મતલબ એ છે કે જ્ઞાતિ જોઈને જ ટિકિટ આપવી, ત્યાં આટલી જ્ઞાતિના આટલા મત છે તો આ જ જ્ઞાતિના ઉમેદવાર ઉતારવા. અચ્છા, સામાજિક સંસ્થાઓના વડાઓ એવું પ્રેશર કરવા પણ સક્ષમ છે કે તમે જો આને ટિકિટ ન આપી તો અમારો સપોર્ટ નહીં રહે. આવા ઘણા બધા દાખલા તમે પણ સાંભળ્યા છે, મેં પણ સાંભળ્યા છે. એટલે તમે જે બહુ મહાન વાત કરી એ તમે જાણતા હોવા છતાં મહાન વાત કરી, એટલે મારે તમને રોકવા હતા, પણ તમે આગળ જવા દીધું. વાંધો નહીં, થોડા પાછળ લઈ જાઓ. તમને પણ ખબર છે કે કઈ હદે છે, પક્ષમાં છે કે સરકારમાં છે, એ તમે જામ આમ કરીને કીધું ને, એ તમને ખબર જ છે. તો એની ઉપર હું પૂછું છું, એ જ સવાલ ઉપરમાં કે કઈ હદે છે, ગોપાલભાઈને કેવી રીતે જોવે છે. અને આ રાજકીય કોઈ પણ પક્ષ હોય, હું કોઈ ભાજપની વાત નથી કરતો, કોંગ્રેસની ને આમ આદમી પાર્ટીની, બધાની આ જરૂરિયાત થઈ ગઈ છે કે કાલ ઉઠીને આમ આદમી પાર્ટી પણ એવું જ વિચારશે કે 1 લાખ પાટીદારના મત છે તો પટેલ ઉમેદવાર હોવો જોઈએ. પણ પછી એ જ પ્રેશરમાં જો કરવું પડે તો પછી રાજકીય પક્ષનું શું મહત્વ રહ્યું? એનું શું મહત્વ રહ્યું? તો આને ઓછું થવું જોઈએ કે આ બરોબર ચાલી રહ્યું છે? આમ આદમી પાર્ટી પણ એ રસ્તે છે? આમ આદમી પાર્ટીના કોઈ વિચારો અલગ છે આ બાબતે? અમે તો હજુ નવા આવ્યા હતા તો બધું અમારી ઉપર ઢોળ તો નથી ભાઈ, ચાલી રહ્યું છે. હું તો તમારા વિચાર પૂછું કે જ્ઞાતિની સંખ્યાના આધાર ઉપર જ બધું નક્કી થશે એવું હોય તો અમારી પાર્ટીના અત્યારે પ્રદેશ પ્રમુખ કોણ છે? ઈશ્વરભાઈ. કેટલી સંખ્યા છે ગુજરાતમાં? બહુ જથ્થાબંધ સંખ્યા છે કે નહીવત સંખ્યા છે ને? હું તમને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 10 લોકો એવા કહી શકું કે જે જ્ઞાતિના સમીકરણ કરતા છે, પોતાની કેપેસિટીના સમીકરણ ઉપર ચૂંટણીમાં ઉભા થાય. 100% આય નથી, 100% આય નથી. સિસ્ટમ છે, એક સિસ્ટમ બનાવેલી સિસ્ટમ છે, અમે બનાવી નથી. અમે એને સુધારવા માંગીએ તો પણ અમારે ઈ રસ્તો તો ઈ જ લેવાનો ને. તમારે ટૂંકમાં જે રોડને રિપેર કરવો છે એ જ રોડ ઉપર હાલીને રિપેર થાય. મૂળ વાત તો ઈ જ છે ને ગોપાલભાઈ કે મતદારની સંખ્યા જોઈને તે પાર્ટીએ તો ઈ જ પગલું લેવું પડે ને. તમે ભલે ઈ પ્રથા ભલે નો પાડી હોય. તમે આખી વાત સાંભળ્યા વગર તમે દરેક વસ્તુને ઇન્ટરપ્ટ કરશો તો એનો કોઈ અંત નહીં આવે. હું એમ કહું છું એક રોડ ખરાબ છે, ખાડા પડી ગયા, એ રોડના ખાડા ભરવા માટે, રિપેર કરવા માટે હાલીને ક્યાં જ સાઈડમાં થાલવાનું, ઈ જ રોડ પર હાલીને ખાડા પૂરવાના, ઈ જ રોડ ઉપર ડમ્પર લઈ જવાનું, ન છૂટકે હાલવું પડે છે. છૂટકો ન છૂટકો છોડ દો. હું શું કહું, આ રોડ રિપેર કરવાનો છે, એ હું સમજી ગયો. એ તમારો ડમ્પર કયા રોડે લઈ જવાનું, હવામાંથી કપચી હેઠે નખાતી. તમારી મૂળ વાત તો જે સમાજમાં ખરાબ બાબત બની ગઈ છે, ન થવા જેવી પ્રથાઓ રાજનીતિમાં, સંગઠનમાં, સરકારમાં પડી ગઈ છે, જાણતા અજાણતા, ગમે કે ન ગમે, રસ્તો એ જ છે ચાલવાનો. પણ એમાં કોણ કેટલો પ્રેક્ટિકલ રહીને સુધારો લાવવાની કોશિશ કરે છે, નોંધી વાત લેવાની છે કે ભાઈ કોણ મેક્સિમમ કોશિશ કોણ કરે છે. અમે 100% નવા રસ્તા ઉપર તો હાલી નથી રહ્યા. રાજનીતિનો રસ્તો તો આઝાદી કાળથી અત્યાર સુધી બનેલો જ રસ્તો છે. પ્રથાઓ પડી ચૂકી છે, સિસ્ટમ બની ચૂકી છે, માઇન્ડસેટ બની ચૂક્યા છે, સંગઠનના માળખાઓ આઝાદીથી લઈને આજ સુધી બની ચૂક્યા છે કે આવા જ હોદ્દા હોય. હું કઈ નવા પ્રકારનો વિચિત્ર હોદ્દો લાવું તો કોઈ ખબર ન પડે. પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, સંત્રીઓ આઝાદી વખતથી આમ હાલે. અનેક પ્રકારની ઘરેડ સમાજના મનમાં પડી ચૂકી છે, પાર્ટીઓમાં પડી ચૂકી છે. એને બદલવા માટેનો રસ્તો તો ઈ જ છે, પણ એમાં મેક્સિમમ હારું હું કરી શકીએ, આઉટ ઓફ બોક્સ કેટલું કરી શકીએ છીએ એ કોશિશ અમે કરીએ છીએ. અમે એનો અમારું જગ જાહેર છે, અમારી ઈ કોશિશ જગ જાહેર છે કે આઉટ ઓફ બોક્સ અમે કામ કરીએ છીએ અને સામે દેખાય છે લોકો કરી રહ્યા છે કામ. આમ આદમી પાર્ટી સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસ કર્યો. વિસાવદરમાં તમે હમણાં સંમેલન પણ કર્યું. કેવા પ્રકારના બદલાવની અપેક્ષા જનતા રાખે સંગઠનમાં? સંગઠનમાં નવા ચહેરાઓ, યુવાઓ, મહિલાઓ આવશે કે ગોપાલભાઈ, વિશ્વભાઈ વધારે જેમ દેખાય એમ આગળ વધારે દેખાતા? આમ તો તમે ફેમસ છો એટલે વધારે દેખાવ સ્વાભાવિક છે. એમાં એવું છે કે જેટલા હોય માણસો એટલા જ દેખાવાના. બે જ જણા છો. હું શું કહું, પાર્ટીમાં જેટલા પણ માણસો છે એ બધા પોતપોતાના સમય જેટલો ફાળવતા હોય, એની અંદર જેટલી રાજકીય શક્તિઓ હોય એટલા લેવલે એ દેખાતા હોય.
અને કામ હાલો, સોંપેલા હું રાષ્ટ્રીય લેવલે કેમ નથી દેખાતો નેશનલ મીડિયામાં? એટલે ટૂંકમાં કામ સોંપેલા હોય. આ તો મારું જે કામ છે, હમ. મારી જે યોગ્યતા છે, એટલા આધાર ઉપર હું એટલો દેખાવ છું. હમ. હું રાષ્ટ્રીય લેવલની ચેનલમાં નથી આવતો, ગમે એટલો મહાન હોતો હોય. હમ. બીજા રાજ્યોમાં મારી કોઈ ચર્ચા નથી. એવી રીતે કોઈ માણસ જિલ્લામાં ખૂબ ફેમસ છે, કોઈ તાલુકામાં ફેમસ છે, કોઈ પ્રદેશમાં ફેમસ છે. હમ. તો જેવી જેની ક્ષમતાઓ, જેવી જેની ધગશ, જેવું જેનું કામ, ઈ લેવલ એ માણસ ચર્ચામાં રહે છે. હમ. ત્યાંથી એ માણસ ઉપર જાય છે, જે જ્યાં છે ત્યાંથી ઉપર જાય છે. અચ્છા, બદલાવની વાત કરી, કોઈ નવા લોકોને જોડવાની વાત હતી, તો સંગઠનમાં કોઈ એવા બદલાવ જોવા મળશે? શું બદલાવ એટલે શું તો કરવું? સંગઠન લેવલે તમે બદલાવ કરવા, સંગઠનને મજબૂત કરવા માટે બદલાવ કરવાની આપણે જરૂર શું છે. બદલાવ કરવો જોઈએ તમારી દ્રષ્ટિએ? મને એ હું કહો. રાજનીતિ- ઘણી વાર નહીં, હું તમને જો સમજાવું. તમને રાજનીતિ- નથી ખબર તો હું સમજાવું હા, નથી ખબર એટલે તો તો સવાલ હું તમને પૂછ્યો. સમજાવું. હા. કે આ બધા છે ને, તમારી રણનીતિ શું છે, હા. સંગઠનમાં કેવો બદલાવ આવશે, હમ. તમારી શું આગળનું આ સંગઠનને મજબૂત કરવાનું કરશો, એ બધા ચૂથાઈ ગયેલા, ચવાઈ ગયેલા છે ને, હમ. ભંગાર થઈ ગયેલા, હળેલા સવાલ છે. કેમ કે સંગઠન છે ને એક પ્રવાહ છે, નદીનો પ્રવાહ છે. હમ. આ પ્રવાહમાં તમે શું નવું કરશો, આ પ્રવાહ રોકશો, ડેમ બનાવશો, એવું કઈ હોય નહીં. સંગઠન વસ્તુ શું છે? ફ્લો છે, ફ્લો. હમ. એ સતત હાલે છે. 10 લોકો હાવ નવા આવે છે પાર્ટીમાં, હમ. 10 લોકો નીકળી જાય છે, 20 આવે છે, 20 નીકળી જાય છે. નીચે 10 લોકો કામ કરે છે, એમાં 3 લોકો ઉપર આવી જાય છે, ઉપર 3 કામ કરે છે અને નીચે પદ મળી જાય છે. 2 લોકો ચૂંટાઈ જાય છે, 2 લોકો હારી જાય છે, હારીને પાછા કામે લાગી જાય છે, ચૂંટાઈને 2 લોકો પાર્ટી બદલી નાખે છે, કેટલાક લોકો ઘરે વયા જાય છે. આ એક સતત ચાલતો પ્રવાહ છે. હમ. હવે મારે કેમ કેવું શું બદલાવ આવશે? એ તો હાલતું જ રહે છે. આખું મોટું કહેવાય ને કે આજે- વિશાળ બળ હાલે છે. હમ. આજે ભંગાર ચૂથાઈ ગયેલો સવાલ જે છે ને, હમ. એનો અર્થ મને લાગે તમે સમજી ન શક્યા, કેમ કે નવા છો ને તમે, એટલે મેં કદાચ તો તમને મેં ન કીધું. સમજી શકો, બરોબર છે. પણ આ ભંગાર ચૂથાઈ ગયેલા સવાલનો જવાબ તમારી પાસે નથી, એટલે તમે જ્યારે હું સવાલ પૂછું એટલે ઓલા મહાન કવિની જેમ સાયકોલોજીકલ વાતો કરીને ઓહો તમે જો ત્યાં પર્વતો છે ને લીલાછમ મેદાનો, આ બધી વાતો ગોપાલભાઈ બધી સભાઓમાં સારી લાગે, ઇન્ટરવ્યુમાં નહીં. મારી વાત તો સાંભળી લો, હવે તમે બોલવા દીધા મને સાંભળવા પડે. પહેલા આ બોલવા હું આવ્યો છું, તમારે બોલવાનું છે. એટલે મારે સવાલ સાંભળો તો બોલશો કે નહીં? સવાલ સાંભળશો તો બોલશો ને. કહેવાનો મતલબ આ બધી સભાઓનું ભાષણ ઇન્ટરવ્યુમાં ન કરીએ એટલું સારું. મારા સવાલનો સીધો ને સટ જવાબ એ હતો કે તમારે સંગઠનમાં ફેરફારની બદલે સંગઠનમાં કોઈ નવા ચહેરાઓને સ્થાન મળશે. નવા ચહેરાનો મતલબ શું થાય એ પણ સમજાય દો, કેમ કે તમે નવા છો એટલે નહીં આઈડિયા આવે. નવા ચહેરાનો મતલબ યુવાઓ થાય, નવા ચહેરાનો મતલબ મહિલાઓની ભાગીદારી પક્ષમાં હોવી જોઈએ, જેની ચિંતા રાહુલ ગાંધી હમણાં કરી. પણ તમને ઓલું ફ્લો ને ઓલું કવિઓની જેમ પર્વત ને ભાષણ હમણાં મહિનાથી તમે બહુ કર્યું ને, એટલે ઇન્ટરવ્યુમાં એવું જ રહેશે. એટલે સંગઠનમાં બદલાવ ઈ ફ્લો તમે બરોબર છે, પણ એમાં કોઈ નવા સતત અમે તમને કીધું, નવા સતત આવતા હોય હા એક એક વ્યક્તિ. તો ઈ જવાબ હતો, એમાં તમે મને સમજાવું કવિઓની જેમ. એટલે ના, ગમવાની વાત નથી, ગમવાની વાત નથી. સાંભળો મારી વાત. આમાં ઘણીવાર એવું છે. હા, બોલો. હા. જવાબ મારે દેવાનો છે, રાજકારણમાં મારે દેવાનું છે, હમ. પાર્ટીની જવાબદારી મારે સંભાળવાની છે. હમ. ખરાબ કંઈ પણ થાય, ખોટું થાય એટલે ફેસ મારે કરવાનો. બરોબર. તમારે તો ફેસ નથી કરવાનો, સમજો. એટલે હું જે કહેતો હોઉં એ મારી સમજણથી કહેતો હોઉં. તમારે પાર્ટીની અંદર કંઈ પણ ખરાબ થાય, ભાજપમાં, કોંગ્રેસમાં, રાપમાં ન થવાનું થાય, કોઈ વયો જાય, તમારે ત્યાં ફેસ નથી કરવાનું. એટલે તમે એક ન્યુટ્રલ પોઝિશન પર બેઠેલા માણસ છો, એટલે તમે બહુ આદર્શ રીતે કોઈ વસ્તુને કલ્પના કરી શકો એટલું આદર્શ વાસ્તવિકતા ક્યાંય કોઈ જગ્યાએ હોતી નથી. એટલે અમે એક પ્રેક્ટિકલ એપ્રોચમાં હોઈએ. સંગઠનમાં ફેરબદલને હંમેશા એ રીતે જોવામાં આવે છે કે આને હટાઈને આને આપશે, આને આપશે. જનરલી મેં તો તમને ચોખવટ સાથે પૂછ્યું હતું, પણ તમે સમજ્યા નહીં. મારી સમજણ જ ઓછી છે, એ કોઈ પ્રશ્ન નથી. સંગઠનમાં ફેરબદલ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. એનો કોઈ ચોક્કસ સમય ન હોય. આ કોઈ કઈ આપણે કાંઈ કે પાકનું વાવેતર નથી કરતા, ઉતારો સપ્ટેમ્બરમાં પાક પાકી જશે ને કેરીઓ લઈ લેવું. આ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ઘડીક હું પ્રમુખ હોય, ક્યારે ઈશુદાનભાઈ બની જશે એની કોઈ તારીખ ટાઈમ ન હોય. ઈશુદાનભાઈ ફરી પછી કોણ બનશે એની કોઈ તારીખ ટાઈમ ન હોય. ઉપપ્રમુખ કોણ બનશે કોઈ ટાઈમલાઈન જ નથી. એ ગમે ત્યારે એવો સંજોગ બને, એવી પરિસ્થિતિ આવે, ફેરબદલ થઈ જાય. કોણ પાર્ટીમાં નવો માણસ આવશે, કેવડો મોટો આવશે, એની કોઈ ટાઈમલાઈન ક્યાંય હોતી જ નથી. તારીખ, વાર, ચોકડીઓ બધું જ સંજોગ ઉપર ને પ્રવાહ ઉપર હાલે છે. એટલે મેં તમને એ જ કહેવાની કોશિશ કરી કે સંગઠન છે એ પ્રવાહ છે. અહીં ક્યારે શું થશે કોઈ કેજરીવાલને ખબર નહીં હોય. સંજોગ બની ગયો કે પેટા ચૂંટણી આવી તો હું ઉમેદવાર બની ગયો. એક ગેરસમજ ક્લિયર કરી દઉં. આમ તો આ વિષય આપણે બહુ લાંબી વાત નથી કરવી, નહીં તો અડધું ઇન્ટરવ્યુ તમારા સંગઠનની ચર્ચામાં આવી જાય. મારો કહેવાનો મતલબ એ હતો
કે જ્યારે વિસાવદરમાં સંમેલન થયું ને સંગઠન મજબૂત કરવાની વાત હતી, લોકોને જોડવાની વાત હતી, એ આધાર ઉપર મારો સવાલ હતો, ના કે તમે જે પ્રેઝ્યુમ ને એઝ્યુમ કર્યું એના ઉપર. મારી વાતો એ છોડ દેવી છે આપણે. સમજો ને, તમારું સંગઠન મજબૂત થાય તો એ તમારી માટે સારું છે. મેં બે સવાલ વધારે પૂછ્યું. ચંડોળા તળાવમાં અમદાવાદમાં હમણાં ચાલે છે બાંગ્લાદેશી પકડાના ને બધું સાફ કરે છે, બ્યુટિફિકેશન કરવાના છે, બીજું કાંકરિયા ઊભું કરી દેવાના ને એવી બધી વાતો છે. એમાં કોઈ ટિપ્પણી આપને કરવી યોગ્ય લાગતી હોય તો આપ નહીં, યોગ્ય તો આપણા દેશમાં બાંગ્લાદેશી હોવા શું કામ જોઈએ? હા એમ. યોગ્ય આપણે યોગ્ય ટિપ્પણી શું કામ ન કરીએ? એટલે આ તો તમને ભારત આપણો દેશ છે, આપણે અહીંના નાગરિક છીએ. આ દેશનું જતન, સંવર્ધન, સંરક્ષણ આપણે કરીએ છીએ. આ દેશમાં બાંગ્લાદેશી રહેવાનો હક જ નથી. આ શું કામ આવ્યા છે? અને કાઢી જ મૂકવા જોઈએ. એમાં કઈ કહેવા પણ પ્રશ્ન જ નથી. પણ ઈ બાંગ્લાદેશીને કાઢી મૂકવા જોઈએ એમાં કોઈ બે મત નથી. પણ ઈ આ હર્ષ સંઘવીને 40 વર્ષે ખબર પડી ક્યાંય બાંગ્લાદેશી રહે છે. મુદ્દો ઈ છે, કાઢી તો મૂકવા જ જોઈએ જેથી પકડાય તેથી. પણ ખબર 40 વર્ષે પડી. અને બાંગ્લાદેશી હિંમત તો જુઓ કે બાંગ્લાદેશથી નીકળે તો હેલિકોપ્ટરમાં અમદાવાદ આવે કે વિમાનમાં આવે કે બાય રોડ આવે? શેમાં આવે? એ તો એની પાસે પૈસા હોય, વિમાનમાં પૈસા હોય તો અહીં આવે શું કામ કરે? પેલા તો ઈ પ્રશ્ન છે. બાય રોડ આવે, obviously. બાય રોડ આવે તો કેટલા રાજ્ય ક્રોસ કરવા પડે? એ છેડેથી આ છેડો ઘણા બધા, ઓછામાં ઓછા 15 રાજ્ય ક્રોસ કરવા પડે. અને એમાંય ગુજરાતમાં આવવું હોય તો મહત્વના 3 રાજ્ય ભૂલ્યા વગર ક્રોસ કરો તો જ ગુજરાતમાં આવે. ભાજપનું રાજસ્થાન ભાજપ સરકાર છે, ઉત્તર પ્રદેશ ભાજપ સરકાર અને મધ્યપ્રદેશ ભાજપ સરકાર. આ 3 રાજ્યથી જ ગુજરાતમાં આવે. મહારાષ્ટ્ર દક્ષિણમાં છે, નીચે છે, ઓલો ઉપરથી આવે છે બાંગ્લાદેશી. તો એ 3 રાજ્યની બોર્ડર છે, એમાં પોતાની એમની પોલીસ છે, આ બાજુ આપણી પોલીસ છે. ગાંધીનગરમાં સરકાર બેસે, ચંડોળા તળાવ 35 કિલોમીટર નહીં હોય. જ્યાં મુખ્યમંત્રીની ખુરશી નીચેથી માપપટ્ટી મૂકો, ચંડોળા એટલે 30-35 કે વધુ ઓછું કિલોમીટર હશે. 40 વર્ષથી બાંગ્લાદેશમાં આવીને રહેશે બિંદાસ, બાપાની પેઢીઓ હાલતી એમ. તો એ બાંગ્લાદેશીને કેમ ખબર પડી ગઈ કે આ નમાલી સરકાર આ બેઠી છે, અમારું કાંઈ નહીં બગાડને 8-5 ની ટોળકી બેઠી છે? બાંગ્લાદેશીને એ ખબર પડી ગઈ તો જ એમ નકર હિંમત છે કોઈને આપણા ઘરે પૂછી જાય? હું તમારા ઘરે પૂછ્યા વગર આવી જાઉં તો તમે ચલાવી લેશો મારું? 10 રાજ્ય ક્રોસ કરીને આપણી બોર્ડરમાં ઘૂસી ગયો, હિંમત કેમ થઈ બાંગ્લાદેશીની? અને આજકાલનો થોડો 10-20 વર્ષથી મકાન બનાવી નાખ્યું. એક સામાન્ય માણસ મારી તમારી જેવો ઘરનું મકાન બનાવે તો કોર્પોરેશનમાંથી તોડ બાજુની ટોળકી આવી જાય છે માપપટ્ટી લઈને. આમ બાંધકામ છે, પ્લાન પાસ નથી વગેરે તોડબાજી કર્યા વગર મકાન નથી બનવા દેતા. ચંડોળાનું આખું તળાવ બુરાઈ ગયું, આખું બની ગયું. કોર્પોરેશનના એકેય માણસને ખબર ન પડી કે આખું તળાવની જગ્યાએ વસાહત ઊભી થઈ ગઈ. દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીએન ખબર ન પડી, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચને ખબર ન પડી, એલસીબી, એસઓજી, એટીએસ કોઈ કઈ ખબર ન પડી બાંગ્લાદેશ આ રહેવામાં આવ્યા છે. આટલું વિશાળ સરકારી તંત્ર ઊંઘતું રહ્યું. 35 વર્ષથી બાંગ્લાદેશ બાપાની પેઢીઓ હોય, બાપાનો દેશ હોય એમ રહેવા લાગ્યા. તો ભાજપ વાળાએ આ બાંગ્લાદેશીને ખાલી કરે છે એ વાત સારી છે, પણ એમાં એને હીરો બનવાની જરૂર નથી. શરમ હોય ને સહેજ નાક કાન વધે પહેલા રાજીનામું આપવું પડે. બાંગ્લાદેશીની હિંમત કેમ થઈ ગુજરાતમાં આવવાની? આ તમે બોલ્યા એટલે યાદ આવ્યું, 8 પાસ નું રહસ્ય શું છે? વારે વારે રહસ્ય કે એમાં રહસ્ય કે હું કોઈ ગેબી વાત કરતો ને એનું રહસ્ય જાણવાનું. એને એની ચૂંટણી એફિડેવિટમાં લખ્યું છે કે ભાઈ હું 8 પાસ છું, તો એમાં રહસ્ય ક્યાં કઈ વધ્યું છે? એટલે વાતમાં તમે 8 પાસ એ તો જે છે કીધું હું ખોટું કહેતો તો હું મારી ભૂલ કહેવાય, મેં ખોટું કીધું. તમે 8 પાસ હોય મારે 8 પાસ કહેવું પડે, 9 કેવું પડે. હવે તમે 9 પાસ હોનું 8 પાસ કહો તો મારી વાત ખોટી પડે. મેં જે છે એ મેં કીધું છે, ગુજરાતમાં ભાજપને કોઈ સારો માણસ નથી મળતો. આવડી મોટી ભાજપ પાર્ટી છે, ક્વોલિફાઈડ હોય, અનુભવી હોય, પીઠ હોય, બોલવા ઉપર એનો કંટ્રોલ હોય, સંયમ હોય, ધીરજ હોય, માણસ આમ જોવે તો એનો વજન પડે લોકો ઉપર, એમ જ ખાલી વાણી વર્તન વ્યવહારથી વજન પડે એવો કોઈ માણસ નથી મળતો. આવા બેહાયા છે ભાજપે. ભાજપને 7 કરોડ ગુજરાતીની વસ્તીમાંથી એક સારો માણસ નથી મળતો ગૃહમંત્રી બનાવવા, પ્રદેશ પ્રમુખ બનાવવા. વિશ્વની કહેવાતી સૌથી મોટી ટોળકી બની ગઈ ભાજપ. માણા તો એક તો હારો લાવે કે જેનો આમ જોતા વેત વજન પડે કે ભાઈ નહીં, ઓકે ભાઈ કાંઈ વાંધો નહીં, કામમાં 19-20 હશે તો ચાલશે, પણ માણા વજનદાર છે. એવો ન મળ્યો. એવો તમને કોઈ ખબર છે ભાજપમાં? તો સજેસ્ટ કરી દો ઇન્ટરવ્યુમાં. હું કહું એમ કરતા હોય તો કે હું વાત જ જોઈએ તો માણસ હું તો ઘણું સજેસ્ટ કરું એમ. રોડ બનાવી નાખે વિસાવદર ભેસાણમાં,
નવી જમીન માપણી રદ કરી નાખે, ઇકોઝોન રદ કરી નાખે, એટલું કરી બતાવે છે. બહુ પાણીવાળા હોય તો પાછી વિસાવદરની જનતાને કોઈ અંતિમ મેસેજ? વિસાવદરની જનતાને મેસેજ આપણે નથી આપવાનો, એની પાસે આખા ગુજરાતે શીખવા જેવું છે. ભાજપ વાળા હોય ગમે એ મોટી તોપું હોય ને માપમાં કેમ રાખવી ને એ એની પાસે શીખવા જેવું છે. આપણે શું કહીએ એમને, એને તો આખા ગુજરાતને એક રસ્તો નવો બતાવ્યો, દિશા બતાવી છે. કેશુબાપા પટેલ જેવા એક સામાન્ય પરિવારના ખેડૂત વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી બતાવ્યા, એ વિસાવદર ભેસાણે કર્યું. અને 30 વર્ષ જૂની ઈ જમાનાની કોંગ્રેસ સરકાર હટાવી ભાજપની લાવી બતાવી, ઈ વિસાવદર ભેસાણ વાળાએ કર્યું. અને કેશુબાપા સાથે ભાજપે દગો કર્યા પછી ક્યારે ભાજપને ફાવવા ન દીધી, ઈ કામ એ વિસાવદર ભેસાણ વાળાએ કર્યું. તો એને કહેવાનું ખાઈ નો, એની પાસે શીખવાનું છે. અને ગુજરાત આખાના લોકોને કહીએ જો વિસાવદર ભેસાણ વાળા પાસેથી કંઈક શીખો બાપા, ઈ કેમ ટક્કર લે છે, કેમ બળુકા માણસો છે ને બધાય શીખે ને તો આ ભાજપની ફિલ્મ છે ને માપમાં આવે એમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ અમારી સાથે જોડાવા બદલ. ખૂબ લાંબુ ઇન્ટરવ્યુ, ઘણી બધી હસી મજાકની વાતો, ઘડીક તકમક, ઘડીક તીખારા જરી ગયા, પણ આ જ ઇન્ટરવ્યુનો કમાલ છે. અને આ જ દિલથી ઇન્ટરવ્યુ કહેવાય કે તમે ખુલીને વાત કરો ને નેતા ખુલીને જવાબ આપે. તમારા ગોપાલભાઈને ઇન્ટરવ્યુને લઈને શું સવાલો હોય, કંઈ કહેવું હોય તો કમેન્ટમાં લખજો. અમે ગોપાલભાઈને બીજા ઇન્ટરવ્યુ જરૂર પૂછશું. મજા આવી હોય તો જ લાઈક કરવાનું, નહીં તો મારી ભેગું હું બોલવાનું. બાપા સીતારામ.